ચલો, જેને હોમવર્ક નોટ ડાઉન કરવાનું બાકી હોય લાસ્ટમાં મને યાદ અપાવજો, હું અહીંયા મૂકી દઈશ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે લેક્ચર. સાહેબ આમાં હું દેખાવ એવું કરી નાખો. ઓકે ફાઇન. આજે આપણે મેઇન પ્રવેગ શરૂ કરવાના છીએ છોકરાઓ. અત્યાર સુધી આપણે સ્ટાર્ટ કર્યું હતું વેગ. વેગ એટલે આપણે કીધું હતું કે સમય સાથે સ્થાનમાં ફેરફાર થાય તો એને વેગ કહેવાય. એમાં બે પ્રકાર ભણ્યા, સરેરાશ વેગ, તત્કાલીન વેગ. પછી વેગનું મૂલ્ય લઈ લો એટલે ઝડપ કહેવાય. ઝડપમાં બે ભણ્યા, સરેરાશ ઝડપ અને તાત્ક્ષણિક ઝડપ કે તત્કાલીન ઝડપ. આજે હવે આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, પ્રવેગ. પ્રવેગ એટલે જ ઘણાને નથી ખબર હોતી, તો આપણે શાંતિથી પેલી 10-15 મિનિટ 20 મિનિટ જ થિયરી છે, પછી એની કેટલી બધી એપ્લિકેશનો આપણે સોલ્વ કરવાની છે. અને આજે હું તમને હોમવર્કમાં આપવાનો છું ક્વેશ્ચન, જેમાં 17,000 પ્રશ્નો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કોની કરેક્ટ કરીને લાવે છે. ઓકે ચાલો આપણે હેડિંગ આપીએ છીએ પ્રવેગ. પ્રવેગ કોને કહેવાય પહેલા હેડિંગ આપી દઈએ. પ્રવેગ, પ્રવેગને ઇંગ્લિશમાં આપણે એસેલરેશન કહીએ છીએ. હું ઇંગ્લિશ એટલા માટે સાથે સાથે કહેતો જાઉં છું તમને થોડો આઈડિયા રહે. પ્રવેગ એટલે આપણે એસેલરેશન કહેશું. હવે પ્રવેગમાં છોકરાઓ પહેલા આપણે અહીંયા એને મેન્શન કરીએ કે પ્રવેગનો મિનિંગ શું. તો કે વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહેવાય. વેગ એટલે મેં શું કીધું હતું છોકરાઓ, તો કે સ્થાનમાં થતા ફેરફારના દરને. દર એટલે હંમેશા છેદમાં સમય આવે. દર જેવું હોય એટલે છેદમાં સમય હોય. તો અહીંયા હું પ્રવેગ એટલે એવું લખી નાખું કે વેગમાં થતો ફેરફાર. છોકરાઓ બરાબર સાંભળજો, સાંભળવામાં ભૂલ કરી તો ક્વેશ્ચન નહીં બને તમારાથી. વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. પ્રવેગ કહે છે. વેગમાં થતો ફેરફાર. વેગમાં છોકરાઓ વધારો થાય તોય પ્રવેગ, વેગમાં ઘટાડો થાય તોય પ્રવેગ. હા, વેગમાં ઘટાડાને આપણે એક બીજું નામ આપીએ છીએ પ્રતિપ્રવેગ, બટ આપણે પ્રવેગ કહી શકશું. ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ એમ છે કે વેગ છેદમાં સમય, દર એટલે તમને ખબર જ છે છેદમાં સમય આવે. હવે બરાબર અહીંયા ધ્યાન જોશે, મને પૂરી સિરિયસનેસ જોશે કે વેગ છેદમાં સમય કહી દઉં તો એને પ્રવેગ ન કહેવાય છોકરાઓ. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારના દરને. ટૂંકમાં સમય તો આવવો જ જોઈએ, સાથે સાથે વેગનો ફેરફાર આવવો જોઈએ. વેગનો ફેરફાર. હા, વેગનો વધારો થાય તોય ચાલે, વેગમાં ઘટાડો થાય તોય ચાલે, બસ વેગમાં ફેરફાર થવો પડે. તો મેં અહીંયા લખ્યું છે વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહેવાય. પણ પાછી એક વાત કે વેગ સદિશ રાશિ છે. વેગ વેગ આપણને ખબર છે વેગ સદિશ રાશિ છે. અને સદિશ રાશિ હોય એમાં 3 રીતે ફેરફાર થઈ શકે. વેગ સદિશ રાશિ છે તો વેગમાં 3 રીતે ફેરફાર આપણે કરી શકીએ. પહેલા જે છે એ માત્ર મૂલ્યમાં ફેરફાર થાય, તેના મૂલ્યમાં ફેરફાર, તેની દિશામાં ફેરફાર, તેના મૂલ્યમાં ફેરફાર, તેની દિશામાં ફેરફાર, અને મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર. મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર. પહેલા ઘણા પ્રવેગ એટલે કેવું કેવું બોલે, વેગ છેદમાં સમય, ખોટી વાત. વેગનો ફેરફાર છેદમાં સમય. છેદ બોલવાને બદલે હું દર બોલું તો ચાલે. વેગમાં થતા ફેરફારના દર, દર એટલે છેદમાં સમય આવવાનો જોઈએ. બીજું, વેગ સદિશ રાશિ છે. સદિશ રાશિમાં 3 રીતે ફેરફાર થાય. હંમેશા ધ્યાન રાખજો, આજ પછી ઓલવેઝ, કે સદિશ હોય ને 3 રીતે બદલી શકો. વેગ સદિશ છે તો મૂલ્ય બદલું ને તોય વેગ બદલાનો કહેવાય, દિશા બદલું ને તોય વેગ બદલાનો કહેવાય, અને મૂલ્ય અને દિશા બે બદલું તોય વેગ બદલાનો કહેવાય. એ જે વેગમાં ફેરફાર થાય ને સમય વડે ભાંગી નાખો એટલે મને પ્રવેગ મળી જાય. ટૂંકમાં અહીંયા બધાને જોજો એક શોકિંગ વાત લાગશે, પણ આ સચ્ચાઈ છે કે માની લો તમે કે આપણે કોઈ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં જઈએ છીએ અને આપણે પૂર્વ તરફ ટર્ન લઈ લઈએ છીએ. આપણે બધા
ઉત્તર તરફ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈએ છીએ અને પૂર્વમાં ટર્ન લઈને પૂર્વમાં 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈએ છીએ. તો કોક એમ કે સાહેબ પહેલાય 36 ને પછી 36, વેગમાં ક્યાં ફેરફાર થયો? સાચી વાત છે, વેગમાં ફેરફાર ન થયો. પહેલાય 36 કિલોમીટર પ્રતિ કલાક, પછી 36 કિલોમીટર પ્રતિ કલાક, તો સાહેબ પ્રવેગ ન આવે. ના, એ ખોટી વાત છે. પહેલા મારો વેગ 36 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરમાં હતો અને પછી 36 કિલોમીટર પ્રતિ કલાક પૂર્વમાં ગયો. દિશા બદલાની ને વેગની. પહેલા તમે ઉત્તર તરફ જતા હતા, પછી દક્ષિણમાં ગયા, તો એ વેગની દિશા બદલાની ને તો અહીંયા પ્રવેગ આવી જ ગયો કહેવાય. વેગમાં જ ફેરફાર થયો કહેવાય. અને વેગમાં ફેરફાર છેદમાં સમય એટલે પ્રવેગ. ટૂંકમાં વેગમાં ફેરફાર કેટલી રીતે થાય? તો કે વેગના મૂલ્યમાં બદલાય તોય પ્રવેગ આવ્યો કહેવાય. વેગની દિશામાં ફેરફાર થાય તોય પ્રવેગ આવ્યો કહેવાય. મીન્સ કે વેગમાં ફેરફાર છેદમાં સમય એટલે પ્રવેગ. અને મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય. હવે આ તો તમને સમજાય જ તે કે માની લો હું આમ કહું, એક એક્ઝામ્પલ તરીકે છે, માની લો ધન એક્સ દિશા છે અને માની લો કોઈ એક કાર છે, એ ધન એક્સ દિશામાં 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને પછી માની લો t બરાબર 0 સમયે ગતિ શરૂ કરી અને t બરાબર 5 સેકન્ડ પછી એ જ દિશામાં એની ઝડપ બદલાઈને 36 માંથી બદલાઈને 54 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. હા, પહેલા 36 પછી 54, વેગમાં ફેરફાર થયો. કેટલા સેકન્ડમાં વેગમાં ફેરફાર થયો? તો કે ભાઈ 5 સેકન્ડમાં. તો વેગનો ફેરફાર, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ 54 પ્રારંભિક 36, અંતિમ સમય 5 પ્રારંભિક 0. ખબર પડી જાય. તમને સમજાઈ ગયું? ઠીક ભાઈ, વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગ આવ્યો. અચ્છા 36 માંથી માની લો 54 ને બદલે 18 કિલોમીટર પ્રતિ કલાક થયો, તોય વેગમાં જ ફેરફાર થયો. એવું નહીં કે વેગમાં ફેરફારમાં વેગ વધવો જ જોઈએ. વેગમાં ફેરફારમાં વેગ વધે તોય ઠીક છે, ઘટે તોય ઠીક છે. વેગનો ફેરફાર છેદમાં સમય કરો એટલે પ્રવેગ આવે. અને વેગમાં ફેરફાર મૂલ્યમાં ફેરફાર થયો. 36 માંથી 54 થયો તોય વેગનો ફેરફાર, 36 માંથી 18 થયો તોય વેગનો ફેરફાર. પછી માની લો 0 થી 5 સેકન્ડ સુધી એને આ દિશામાં ગતિ કરી અને સડનલી વાયમાં આવ્યો ગયો, પ્લસ વાયમાં, એટલી જ ઝડપે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે એની માટે કંઈક ટાઈમ લાગ્યો હશે, તો કે ભાઈ 5 સેકન્ડ સુધી ગતિ કરી હતી અને 5 સેકન્ડ થી 7 સેકન્ડ 2 સેકન્ડમાં એને ટર્ન લઈ લીધો. હવે આ પ્રેક્ટિકલી શક્ય નથી હો. કોઈ 36 કિલોમીટર પ્રતિ કલાકે જતો હોય અને સીધો ટર્ન લઈ લે, ગરી જાય ક્યાંક. આ જ ઝડપે ટર્ન આવવાનો જ નથી કોઈ દી. આપણે પ્રોબ્લેમ સમજાવું છું તમને, એટલે રિયલિસ્ટિક એક્ઝામ્પલ નથી, આપણો ખાલી એક પ્રોબ્લેમ છે. બાકી તો ખરેખર ડાબી બાજુ ટર્ન લેવો હોય તો એને ગાડીને ધીમી પાડવી પડે, પછી ટર્ન લેવાય. છત્રીએ હોપટ ભલામાના ક્યાંક ગરી જાય આમાં. પણ અહીંયા તમને એમ થયું, લે સાહેબ પહેલાય 36 હતું પછી 36 છે, વેગમાં ફેરફાર ક્યાં થયો? નહીં થયો. વેગની દિશા બદલાની. પહેલા વેગ ધન એક્સમાં હતો, પછી વેગ ધન વાયમાં ગયો, વેગની દિશા બદલાની, વેગમાં ફેરફાર થયો કહેવાય. અને પ્રવેગ આવે અહીંયા. કેટલા સમયમાં વેગમાં ફેરફાર થયો? તો કે 5 થી 7, 2 સેકન્ડમાં વેગમાં ફેરફાર થયો, તો પ્રવેગ આવે. તો ખબર પડી તમને આખી વાત. પ્રવેગનો મતલબ સમજાણો કે વેગમાં ફેરફાર છેદમાં સમય. પ્રવેગ માટે સમય તો ઠીક છે છોકરા, એ તો આપ્યો જ હશે. મેઇન તમને ખબર પડવી જોઈએ વેગમાં ફેરફાર. ને વેગમાં ફેરફાર 3 રીતે થાય. માત્ર મૂલ્યમાં બદલાય તો એ વેગ બદલાનો કહેવાય, માત્ર દિશામાં બદલાય તો એ વેગ બદલાનો કહેવાય, મૂલ્ય અને દિશા બેમાં ફેરફાર થાય તો એ વેગ બદલાનો જ કહેવાય. આની પછી આપણે તો વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે લખી નાખ્યો હતો કે વેગ સદિશ રાશિ છે. ત્યારબાદ હું તમને એમ કહું છું કે પ્રવેગમાં આપણે મેઇન 2 પ્રવેગ સમજવાના છે. પ્રવેગના પ્રકારો, મેઇન 2 પ્રવેગ અહીંયા તે છોકરાઓ. એક આપણે સરેરાશ પ્રવેગ સમજવાનું છે અને બીજું આપણે તાત્ક્ષણિક કે તત્કાલીન, જે તમે સમજો તત્કાલીન પ્રવેગ સમજવાનું છે. તો આપણે એની અંદર પહેલો પ્રકાર શરૂ કરીએ, સરેરાશ પ્રવેગ. પહેલી વાત, સરેરાશ પ્રવેગ. એવરેજ એસેલરેશન. સરેરાશ વેગમાં મેં તરત ભણાવ્યું હતું કે તે ચોક્કસ સમય અંતરાલ માટે વ્યાખ્યાયિત થાય છે. તો આ જ છે સરેરાશ પ્રવેગ. એટલે 0 થી 5 સેકન્ડમાં વેગનો ફેરફાર થતો હોય તો વેગનો ફેરફાર છેદમાં 0 થી 5 એટલે 5, તો એ સરેરાશ થયો. 0 થી 5, 2 થી 5, 0 થી 2, આ બધા સરેરાશ.
જેમાં સમયનો તફાવત હોય. પણ બીજી સેકન્ડે કહું, 5મી સેકન્ડે કહું તો એ હંમેશા તત્કાલીન આવશે, તાત્ક્ષણિક આવશે. 0 થી 2, 0 થી 5, 2 થી 5 તો એ સરેરાશ હોય. બીજી 5મી તો એ તત્કાલીન કે તાત્ક્ષણિક હોય. તો આ બરાબર બધાએ સમજવાનું છે. સરેરાશ પ્રવેગમાં પહેલી વાત કે તે સરેરાશ પ્રવેગમાં તે સમયના તે ચોક્કસ સમય અંતરાલ માટે વ્યાખ્યાયિત થાય છે. તે ચોક્કસ સમય અંતરાલ, અંતરાલ એટલે તમે તફાવત લખી શકો, અંતરાલ માટે વ્યાખ્યાયિત થાય છે. અગેન તે સદિશ રાશિ છે. પહેલા હું એનું સૂત્ર તમને કીધું છોકરા. સરેરાશ પ્રવેગનું સૂત્ર થશે, સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય, કારણ કે આ રહ્યું પ્રવેગમાં થતો ફેરફાર સમય, તો સરેરાશ પ્રવેગ એટલે આપણે લખી નાખીએ કે વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય, વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. ચાલો હવે આપણે એને સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે સદિશ સ્વરૂપે લખીએ. સરેરાશ એટલે મેં તમને કીધું તો આવી રીતના બે આપણે બ્રેકેટ કરવાના. અચ્છા, સરેરાશ પ્રવેગ, પ્રવેગ એટલે એ સદિશ રાશિ છે તો માથે તીર કરી દેવાનું, કારણ કે સદિશ હોય એટલે આપણે તીર કર્યું. વેગમાં થતો ફેરફાર, ફેરફારનો કોન્સેપ્ટ તમને ખબર છે હંમેશા અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનો, તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. હવે તમને એ ખબર છે છોકરાઓ કે ભાઈ હમણાં મેં તમને સમજાવ્યું હતું એક્ઝામ્પલ પહેલા જ કે 36 કિલોમીટર પ્રતિ કલાક એક્સ માં હતો અને પછી 36 કિલોમીટર પ્રતિ કલાક વાય માં થયો, તો 36 જ રહ્યું પણ દિશા બદલાઈ ગઈ. એટલે ખરેખર તમે વીએફ ને વીઆઈ કોક સીધું આમનામ જ સમજે અને ગોખી જ નાખ્યું કે વીએફ માઇનસ વીઆઈ 36 ઓછા 36 0 એમ ન થાય ને, કારણ કે એક 36 ધન એક્સ માં હતું અને પછીનો 36 ધન વાય માં હતું, તો મને દિશા લખવી પડે. આમ આવે ખરેખર વીએફ સદિશ માઇનસ વીઆઈ સદિશ, કારણ કે પ્રવેગ સદિશ રાશિ છે. વેગમાં 3 રીતે ફેરફાર થાય, મૂલ્ય, દિશા અને બંનેમાં. છેદમાં તમને ખબર જ છે છોકરાઓ, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એફ મીન્સ અંતિમ, ફાઇનલ. આઈ મીન્સ ઇનિશિયલ, ઇનિશિયલ એટલે પ્રારંભિક. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અંતિમ માઇનસ પ્રારંભિક. અચ્છા, ત્યારબાદ આપણને તરત ખબર જ છે કે ભાઈ સદિશ રાશિ છે, પ્રવેગ સદિશ રાશિ છે. સદિશ રાશિની વાત આવે એટલે તરત દિશા આવી જાય. ચલો દિશા, દિશા ક્યાં હશે તો કે જમણી બાજુ, ડાબી બાજુ પ્રવેગ સદિશ છે, જમણી બાજુ કોણ છે તો કે વેગ. વેગ નહીં, વેગનો ફેરફાર, તો એ સમય તો અદિશ છે તો આની તો દિશા આવે નહીં. હવે ડાબી બાજુ એક સદિશ રાશિ, જમણી બાજુ એક સદિશ રાશિ, બેની દિશા હરખી જ હોય, તો સરેરાશ પ્રવેગની દિશા ક્યાં? વેગની નહીં, વેગમાં થતા ફેરફારની દિશામાં. આમાં બહુ બધા ભૂલો કરતા મેં જોયા છે. ગમે ત્યારે પૂછો ને પ્રવેગ એટલે હું, તો કે વેગ છેદમાં સમય. અરે વેગનો ફેરફાર છેદમાં સમય, વેગમાં ફેરફાર થશે તો પ્રવેગ આવશે. હા, વેગ એટલે સ્થાન છેદમાં સમય હતું, એમાં કોઈ ના નહોતું પાડતું, પણ પ્રવેગ એટલે વેગમાં વધારો થાય, વેગમાં ઘટાડો થાય, વેગની દિશા બદલાય, ગમે એમ કરીને વેગમાં ફેરફાર થવો જોઈએ. તો વેગના ફેરફાર છેદમાં સમય, એટલે તમને સરેરાશ પ્રવેગ છે તેની દિશા હું લખી નાખું વેગની દિશામાં નહીં, વેગમાં થતા ફેરફારની દિશામાં, વેગમાં થતા ફેરફારની દિશામાં. તો કે ભાઈ સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં. ત્યારબાદ એકમ, એનો એકમ જોઈ લઈએ તો કે ઉપર તો ભાઈ વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તમે પારિમાણિક સૂત્રમાં સમજી ગયા છો કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ બનાવવા માટે આ બેના એકમો સરખા થવા જોઈએ. મીન્સ કે વેગનો એકમ, વેગનો એકમ મીટર પર સેકન્ડ આપણે ભણ્યા હતા. છેદમાં સમય, ટીએફ સેકન્ડમાં હોય ને આઈ સેકન્ડમાં હોય એટલે એક વખત સેકન્ડ આવી જાય, તો તમે ભણી ગયા આનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -2 -2 એવી રીતના લખીને આપ્યું હોય, મીટર પર સેકન્ડ સ્ક્વેર. વેગનો મીટર પર સેકન્ડ, પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, ત્યારબાદ એનું પારિમાણિક સૂત્ર આવી ગયું. તો પારિમાણિક સૂત્રમાં હું L1 કહી દઉં, કારણ કે મીટર છે એટલે L1 અને T ની -2. આ સરેરાશ પ્રવેગ.
ટૂંકમાં મારે સરેરાશ પ્રવેગની અંદર વીએફ સદિશ માઇનસ વીઆઈ સદિશના છેદમાં ટીએફ માઇનસ ટીઆઈ કરવાનું. અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અહીંયા આપણે માઇનસ કરી નાખ્યું છે. ચાલો હવે હું તમને આના અલગ અલગ પ્રોબ્લેમમાં આપણે જઈએ. તત્કાલીન પ્રવેગ તો કાંઈ નથી. હમણાં હું તમને પહેલા 2-3 સારા પ્રોબ્લેમ સમજાવું પછી કરાવું. અહીંયા સુધી રેડી છોકરાઓ બધાને? ક્લિયર? ઓકે ગુડ. હવે પ્રોબ્લેમમાં ખાસ ધ્યાન આપજો. અત્યારે જે હું કરાવું ને એમાં ખાસ આપણે એક ક્વેશ્ચન રીડ કરીએ, રખીએ છોકરાઓ. એક્ઝામ્પલ નંબર 1. હવે એક ક્વેશ્ચન લખું છું. જો કે એક બાઇક સવાર છે યા એક કાર છે, આપણે જે લઈએ પહેલા એક બાઇક સવાર લઈએ. એક બાઇક સવાર 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર તરફ ગતિ કરી રહ્યો છે. ઉત્તર તરફ ગતિ કરે છે. જો હવે 2 સેકન્ડમાં તેને બ્રેક મારી બાઇક ઊભી રાખવામાં આવે તો આ 2 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવેગ ગોતો. સરેરાશ પ્રવેગ મેળવો. આવો આપણો ક્વેશ્ચન છે. ચલો આપણે એનું સોલ્યુશન જોઈએ. પહેલા હું અહીંયા ઓલી આપણી મેપમાં, તમે ગૂગલ મેપ શરૂ કરો ને કેમ તમને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દેખાડે, એવી રીતના હું અહીંયા ડ્રો કરી નાખું છું કે આપણી પાસે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આવી રીતના છે. મેપમાં તમને જે રીતના દેખાડતા હોય એ વ્યૂ મેં અહીંયા ડ્રો કર્યો છે કે અહીંયા જે છે છોકરાઓ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. હવે અહીંયા પ્રોબ્લેમ શું આવે ખબર છે? ઘણા આમ જ સમજે કે સાહેબ પહેલા છત્રી હતી પછી એને બ્રેક મારીને ઊભી રાખી દીધી, અંતિમ જીરો અને પ્રારંભિક છત્રી. એમ નહીં છોકરા, જવાબ એમ નથી આપવાનો. મેં સરેરાશ પ્રવેગ પૂછ્યો છે, સદિશ રાશિ છે, તમને ઓપ્શનમાં દિશા આપી હોય, દિશાને સાથે રાખવી પડે. ચાલો નો પ્રોબ્લેમ. અહીંથી હું એટલું કહી દઉં કે અહીંથી એક બાઇક સવાર હતો, આ દિશામાં જતો હતો. સાચી વાત છે. ઉત્તર તરફ કીધું છે ભાઈ આપણને. હા, આ રહ્યું ઉત્તર તરફ. તો ઉત્તર તરફ એની ઝડપ કેટલી હતી? 36 કિલોમીટર પ્રતિ કલાક. આ એની પ્રારંભિક હતી. હવે આમ જતો તો બ્રેક મારી, તો બ્રેક મારીને કઈ તરત તો ઉભો નથી રહી જવાનો. એટલે મેં તમને લખીને આપ્યું કે 2 સેકન્ડમાં ઊભી રાખવામાં આવે છે. બ્રેક મારી એ સમયને 0 સેકન્ડ લ્યો, પછી 2 સેકન્ડમાં બ્રેક મારી એટલે ગાડી ઊભી થઈ ગઈ. તો માની લો અહીંયા પહોંચ્યો, ગમે નહીં તો તમે અહીંયા પહોંચ્યો એમ લઈ શકો. અહીંયા પહોંચ્યો, આમ વેગ હતો અને બ્રેક મારી, એટલે જ્યારે બ્રેક મારી એ સમયને હું 0 સેકન્ડ ધારી દઉં તો અહીંયા 2 સેકન્ડની અંદર એ ઊભી રહી ગઈ ગાડી. આ ઉત્તર દિશા તમારી, ઉત્તર, અને 2 સેકન્ડમાં અહીંયા ઊભી રહી ગઈ તો અંતિમ વેગ 0 થઈ ગયો છે. અચ્છા, તમને શું પૂછ્યો છે? સરેરાશ પ્રવેગ. પ્રવેગ એટલે વેગનો ફેરફાર નહીં, વેગનો ફેરફાર માટેનો સમય મેં આપ્યો જ છે કે 2 સેકન્ડમાં એનો વેગ ઉત્તરમાં 36 હતો, એ જ દિશામાં 0 થઈ જાય છે. તમે જ્યારે બ્રેક મારીને એ સમયને 0 સમય લઈ લેવાનો. તો સાહેબ હવે આને આપણે સોલ્વ કેમ કરશું? સમજાવું તમને આને આપણે સોલ્વ કેમ કરશું. ચાલો, સોલ્યુશન ઓલરેડી આપણે જોયું હતું. હવે અહીંયા સૂત્ર મૂકી દઉં. એક સરેરાશ પ્રવેગનું સૂત્ર તમને બધાને ખબર છે. સદિશ સ્વરૂપે. હા સાહેબ, લેવું જ પડશે ને સાહેબ. આમાં ક્યાં સદિશ સ્વરૂપની જરૂર છે? કારણ કે ઉત્તરમાં જ છે ને. નથી જરૂર, કરેક્ટ. બટ ઓપ્શનમાં તોય તમને આપી શકે છે. કેમ? હમણાં સમજાવો. વીએફ સદિશ માઇનસ વીઆઈ સદિશ અપોન અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. ચાલો છોકરાઓ, અંતિમ સમય તો કે 2 સેકન્ડ, તમને બધાને ખબર છે. છેદમાં અંતિમ સમય 2. પ્રારંભિક તો કે ટી બરાબર 0. આ ટી ઇનિશિયલ, આ ટી ફાઇનલ. તો 2 - 0. અહીંયા આપણે 2
અને અહીંયા 0 કહી દઈએ. અચ્છા, VF ને VI, હાલો VI, જો સદિશ છે, સદિશ કરવું એટલે બે વસ્તુ લખવી જ પડે, મૂલ્ય અને દિશા બે. અંતિમ તો 0 છે, કોઈ ના નથી પડતું, સાચી જ વાત છે. પ્રારંભિક 36, છોકરાઓ કિલોમીટર પ્રતિ કલાક ન ચાલે, કિલોમીટર પ્રતિ કલાક ને મારે મીટર પર સેકન્ડમાં લખવો છે. તો હું તમને શીખવાડી દઉં અહીંયા, જો એક વખત કહીશ કિલોમીટર પ્રતિ કલાક, આ ખબર રાખવાની મારા વાલાઓ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, 1 કિલોમીટર એટલે 1000 મીટર. આ પણ ખબર જ છે ને, 1 કલાક એટલે બધાને ખબર છે 3600 સેકન્ડ થાય. 1 કલાકની અંદર 3600 સેકન્ડ હોય. 1 કલાક એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 0 0 ગયા, 2 પંચા 10 એટલે કે 5 દુ 10 ને 18 દુ 36, 18 દુ 36. તો કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણી નાખો. કેમ આવ્યું સાહેબ આ બધું? તો કે 1 કિલોમીટર એટલે મેં 1000 મીટર રાખ્યું અને 1 કલાક એટલે મેં 3600 સેકન્ડ લખ્યા. તો બરાબર છે, 2 0 ઉડી ગયા, ઉપર 10 ને નીચે 36, 5 દુ 10 ને 18 દુ 36. તો કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય 5/18 વડે ગુણી નાખો. તો આ 18 દુ 36 થઈ જશે, 5 દુ 10, 10 મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ, નો પ્રોબ્લેમ. સાહેબ ખાલી VI સદિશ કર્યું હોય ને ખાલી 10 લખવું ન ચાલે, દિશા કેવી પડે? તો પ્રારંભમાં દિશા ક્યાં હતી? ઉત્તર તરફ. તો 10 મીટર પર સેકન્ડ ઉત્તર તરફ મારે આવું લખવું પડે. હવે હાલે, આ બરાબર છે યાર, મૂલ્યો અને દિશા બે કહી દીધું તમે. તો સાહેબ હવે હું આમાં, અચ્છા 2 ઓછા 0 એટલે આ 2 સેકન્ડ, 2 સેકન્ડ. ચાલો તો આપણે સરેરાશ પ્રવેગ ગોતીએ, તમને અહીંથી જવાબ મળી ગયો. 0 - 10 ડેફિનેટલી -10 છેદમાં 2 ઓછા 0 એટલે 2. છોકરાઓ મીટર પર સેકન્ડ ને મીટર પર સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. કઈ તરફ? ઉત્તર તરફ, ઉત્તર તરફ. અચ્છા 5 દુ 10 નો થઈ જાય મારા વાલા? હા, -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ છોકરાઓ હું તમને એમ કહું, આને હું આમ ન કહી શકું. હે મારા વાલા, મારે માઇનસ ને કાઢવું હોય તો જે ઉત્તર તરફ હતું એની બદલે હું લખી નાખું દક્ષિણ તરફ, દિશા બદલી નાખું. માઇનસ દૂર કરવું હોય તો જે ઉત્તર તરફ છે એની જગ્યાએ દક્ષિણ તરફ કરી નાખો. તો તમારો જવાબ ન આવી ગયો. સરેરાશ પ્રવેગ બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ સાહેબ માઇનસ ક્યાં ગયો? મેં પાછળ ઉત્તર તરફ હતો એની દિશા ઉલટાવી નાખી, ઉત્તર તરફની જગ્યાએ દક્ષિણ તરફ કરી નાખ્યું, દક્ષિણ તરફ. દક્ષિણ તરફ કેમ થયું ખબર પડી મારા વાલાઓ? બધાને ખબર પડી. આગળની માઇનસ સાઇન મેં કાઢી. અચ્છા, આનો ફિઝિકલ અર્થ હું તમને આમ ફીલ કરાવી શકું. તમે જો તો પ્રવેગની દિશા મેં આગળનામાં લખાયું, સરેરાશ પ્રવેગની દિશા ક્યાં? વેગમાં થતા ફેરફારની દિશા. વેગનો ફેરફાર જોવો છોકરાઓ, પહેલા ઉત્તર તરફ 10 હતો, સોરી 5 ગુણ્યા 2 એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો, મીટર પર સેકન્ડ હતો. કિલોમીટર પ્રતિ કલાકમાં જોવા જાવ તો 36 હતો. ઉત્તરમાં પહેલા 36 હતો, ઉત્તરમાં જ પછી 0 થયો. તો વેગમાં શું થયો? ઘટાડો, વેગમાં ઘટાડો થયો. પણ 36 માંથી 0 ઉત્તર તરફ વાય માં થયો, પણ વધ્યો નહીં, ઘટ્યો. ઘટ્યો એટલે મારે એમ કહેવાનું કે ખરેખર વેગ ભલે ઉપર તરફ હતો, વેગમાં ઘટાડો થયો તો પ્રવેગ તમને જો નીચે તરફ, દક્ષિણ તરફ આવ્યો. હજી આની અંદર બીજો એક ક્વેશ્ચન, પછી ત્રીજો ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન તમને આમ હોડકાર આવી જશે કે નહીં સાહેબ? બરાબર છે, હવે અમને સમજાઈ ગયું. આ બધાને રેડી છોકરાઓ? જો એક આંક તમને હું કરાવી જ શકતો હતો કે અંતિમ કેટલો? 0, પ્રારંભિક કેટલો? 36. તો સીધે સીધું 0 ઓછા 36. પણ તમારી સાથે સાથે દિશાને કન્સિડર કરવી પડે. ચલો નેક્સ્ટ આપણે લઈએ. પાછો એક ક્વેશ્ચન હું લઉં, બીજો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 2. અગેન હવે કાર કહી દઉં. એક કાર ઉત્તર તરફ, એક કાર ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી હોય.
ગતિ કરતી હોય અને તે 5 સેકન્ડમાં યુ ટર્ન લઈ પાછી તેટલી જ ઝડપે ગતિ કરવા માંડે, તેટલી જ ઝડપે ગતિ કરતી હોય તો આ 5 સેકન્ડ દરમિયાન કારનો સરેરાશ પ્રવેગ મેળવો, કારનો સરેરાશ પ્રવેગ મેળવો. આ 5 સેકન્ડ દરમિયાન કારનો સરેરાશ પ્રવેગ મેળવો. ચાલો, નો પ્રોબ્લેમ એટ ઓલ. આપણે આ વસ્તુને સમજી લઈએ. હવે પહેલા આપણે ગૂગલ મેપમાં દેખાડ્યું. જો આવું ખરેખર પ્રેક્ટિકલી પોસિબલ નથી. ઉત્તરમાં જતી હતી 54 થી અને 5 સેકન્ડમાં યુ ટર્ન. હવે સ્પીડ ધીમી કર્યા વગર થોડો યુ ટર્ન લે, તમારે થોડું ઘૂમ કરીને આમ કરીને પાછી થોડી આવી જાય, ગરી જ જાય. આ આપણે સમજીએ છીએ. અહીંયા હું ધારે તો તમને એમ કહીએ કે 5 સેકન્ડમાં એની ઝડપ બદલીને 54 માંથી 72 કરી નાખે છે, બીજી કંઈક લઈ લે. પણ આપણે એનું જ રાખ્યું છે કારણ કે આપણે દિશાનો જે ખેલ છે ને એ મેઇનલી સમજવા માંગીએ છીએ. તો અગેન હું આવી રીતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ ડ્રો કરી નાખું. તો અહીંયા આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. ક્યાં જતો હતો ભાઈ? તો કે એનો અહીંથી આપણે શરૂ કરીએ. માની લો આ દિશામાં જતો હતો તો કે એની ઇનિશિયલ કેટલી હતી? તો કે ભાઈ 54 કિલોમીટર પ્રતિ કલાક. હવે તરત જ તમને આમ હુજી જ જવી જોઈએ કે 54 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 1 કિલોમીટર એટલે 1000. એટલે સાહેબે છેલ્લે એમ કીધું તો 5/18 વડે ગુણી નાખવાનું. પાછું આમાં ઘણાને એવું છે ગોઈક્યું હોય ને તો છેલ્લે જ યાદ ન આવે કે 5/18 કરવું કે 18/5 કરવું. તો એટલે સમજાવ્યું જ છે કે આ ખબર હોવી જોઈએ કે 1 કિલોમીટર ટૂંકમાં કિલોમીટર પર સેકન્ડ છે તો 1 કિલોમીટર એટલે 1000 મીટર કરી નાખવાનું અને છેદમાં 1 કલાક એટલે 3600 સેકન્ડ કરી નાખવાનું. 0 0 0 0 ગયા. અહીંયા 5 દુ 10, 18 દુ 36. તો જો તમે સિમ્પ્લિફાય કરો 18 તેરી 54 અને 5 તેરી 15 એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. 15 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. ઓકે, એ આમ જતું હતું, અચળ ઝડપે જતું હતું. સડનલી અહીંયા પહોંચ્યું ને ત્યારે હું એમ કહી દઉં કે t=0 સેકન્ડ હતું ત્યારે આમ હતું. એને યુ ટર્ન લીધો અહીંથી આમ યુ ટર્ન, અને યુ ટર્ન લેવા માટે 5 સેકન્ડ જેટલો ટાઈમ લાગ્યો. અને ફરીથી પાછું આ જ દિશામાં આપણે એમ કહી દઈએ 15 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરવા માંડ્યો. જ્યારે એને યુ ટર્ન લેવાનો શરૂ કર્યો એ સમયે 5 સેકન્ડ. અહીંયા જો તમે છોકરાઓ મારી વાત બરાબર સમજજો કે અહીંયા પહેલા ઈ કારની ગતિ ઉત્તર તરફ હતી અને પછી એટલી જ ઝડપ રહી. ઝડપ કોઈ ના નથી પાડતું. 15 ની 15, 54 ની 54, પણ દિશા બદલાઈ ગઈ. તો દિશા બદલાઈ ગઈ એટલે વેગ બદલાઈ ગયો, અને વેગ બદલાઈ ગયો એટલે અહીંયા પ્રવેગ આવે. મેં તમને પહેલા જ ભણાવ્યું કે પ્રવેગ એટલે વેગનો ફેરફાર. સાચી વાત છે, પણ વેગમાં મૂલ્ય, દિશા અને બેમાં ફેરફાર થાય એમ હોય. તો એ વેગની દિશા બદલાઈ ગઈ. પહેલા ઉત્તર તરફ હતી, હવે દક્ષિણ તરફ વહી ગઈ. જોવો તમે. બોલો, બધાને ક્લિયર થાય છે? પાક્કું? ઓકે, ફાઇન. તો હવે સાહેબ મારે શું કરવાનું? આપણી પાસે સૂત્ર તો છે યાર, એમાં ચિંતા શું કરવાની? સરેરાશ પ્રવેગ બરાબર સૂત્ર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. મારે VF માઇનસ VI ખાલી ન લખી દેવાય, મેં સમજાવ્યું હતું. કારણ કે અહીંયા યાર એક વેગમાં ઉત્તર છે ને બીજો દક્ષિણ છે તો એમ ન હાલે ને. છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. 5 સેકન્ડમાં બધી ઘટના બની ગઈ. તો એ વાત તો ક્લિયર છે. 5 - 0. સાહેબ મારે અંતિમ વેગ લખવું હોય કેટલો લખાય? 15 જ છે ને બકા. પહેલા 15 ને પછી 15, પણ પહેલો 15 ઉપર તરફ છે ને પછીનો 15 નીચે તરફ છે. ચાલો તો હું અહીંયા 15 લખું, પણ ખાલી આમ નામ લખી નાખું એમ થોડું હાલે છોકરા. કારણ કે મેં વેગ VF ની માથે સદિશ કર્યો છે, સદિશ. તો
તો સદિશ બરાબર આવે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. ઓકે, એકમ સદિશ આવે એમ, કા દિશા આવે, દિશા જ એકમ સદિશ થઈ ગયો. અહીંથી બે રીતે કરાવીશ પ્રશ્નને, હું તમને અહીંથી બે રીતે કરાવીશ, જવાબ સેમ જ આવશે. હું એક કામ કરું છું, પહેલા અંતિમ 15 આ રહ્યો, એ ક્યાં હતો? નીચે તરફ, એટલે આમ દેખાડી દઉં છું નીચે તરફ. હે સાહેબ, તો દક્ષિણ તરફ દેખાડવામાં હું ઘા વાગે? નો વાગે, પણ આ તમને ઈઝી પડશે એટલે નીચે તરફ તમે દક્ષિણે લખીએ. માઇનસ માઇનસ, બોલો ભાઈ, પ્રારંભિક કેટલો? 15. ક્યાં? ઉપર તરફ. એટલે આ એરો એવું દેખાડે છે, આ એરો એવું દેખાડે છે કે નીચે તરફ છે, નીચે તરફ. તો અહીંયા ઉપર તરફ. ચાલો, છેદમાં 5 ઓછા 0, 5. તો હવે હું તમને એમ કહું, મને કઈ દિશામાં પૂછ્યો છે? માની લો આની આ વસ્તુને હું છોકરાઓ આમ ન લખી શકું. જોવો તો સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ 15 ક્યાં? નીચે તરફ, માઇનસ ઓફ, જોજો હું પેન એ બદલી નાખું છું, માઇનસ ઓફ, અહીંયા હું આમ ન લખી શકું, માઇનસ 15 નીચે તરફ. જો આ 15 ખરેખર ઉપર તરફ હતો, મેં આગળ માઇનસ કરી, કારણ કે બેને સમાન દિશામાં તો લાવવું નહીં યાર. કા આને નીચે નાને ઉપર તરફ લઈ લેવું પડે, કા ઉપર નાને નીચે તરફ લેવું પડે. બેને સમાન દિશામાં તો મારે લાવવું ને, કારણ કે એક નીચે ને એક ઉપર, એમ થોડું હાલે. ઓકે, નો પ્રોબ્લેમ. છેદમાં 5, છેદમાં 5 કરો. ચાલો હવે થાય સરવાળો. જોવો તો આ 15 એ નીચે, માઇનસ માઇનસ પ્લસ, યસ, આ 15 એ નીચે, નીચે નીચે, સમાન દિશામાં સરવાળા કરો. કોક ક્યાં 15 ઓછા 15 0 હુકમ નો થયો? અરે બકા, આ 15 નીચે હતું અને આ 15 મીટર પર સેકન્ડ ઉપર હતું, તો એમ નો થાય. તો મેં અહીંયા શું કર્યું કે ભાઈ ઉપર ને નીચે ફેરવ્યું, બે સમાન દિશામાં લેવું. તો 15 વત્તા 15, બોલો છોકરાઓ, 30 મીટર પર સેકન્ડ. ક્યાં? નીચે તરફ. છેદમાં બોલો 5, 5. તો ભાઈ 5 જે છે 30 ભાગ્યા 5 કરો, આ 5 સેકન્ડ છે છોકરાઓ, એટલે તમારી પાસે 6 પંચા 30, 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્યાં ભાઈ? તો કે નીચે તરફ. જવાબ. સાહેબ તમે બાદબાકી કેમ ન કરી નાખી? પહેલા આ નીચે હતું ઉપર હતું, સીધી બાદબાકી ન થાય, કારણ કે વેગનો ફેરફાર થયો, ઉપરમાંથી નીચે ગયો એટલે પ્રવેગ આવે જ. સીધી બાદબાકી કરતો બકા વેગ 0 થઈ જાય, પ્રવેગ 0. પ્રવેગ ક્યાંથી 0? વેગમાં ફેરફાર તો થાય જ ને બકા. લે સાહેબ, શું ફેરફાર થાય? પહેલા 15 હતું પછી 15 રહ્યું, દિશા બદલાની ને દોસ્ત, તો પ્રવેગ આવે જ તે, કેમ ન આવે? એ સાહેબ તમે બીજી રીતે કઈક કહેતા હતા ને? બીજી રીતમાં કઈ નથી. જો તમને આમ ઉપર નીચેમાં ન મજા આવતી હોય ને, ઉપર નીચેમાં ન મજા આવતી હોય ને, તો આપણે એક કામ કરીએ. વાય દિશામાં તમને ખબર છે કે એક્સ માં તમે આઈ કેરેટ જે કેરેટ, સોરી એક્સ માં આઈ કેરેટ માઇનસ આઈ કેરેટ હતું. અહીંયા એક કામ કરું, હું આ દિશાને પ્લસ જે કેરેટ કહી દઉં, આ દિશાને હું માઇનસ જે કેરેટ કહી દઉં. હાલો, તો આપણે શું કરીએ? તો એવી રીતના જવાબ આવવો જોઈએ. એવી રીતના જવાબ શું આવશે? હાલો, સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર. સૂત્ર આનું અહીંયા આપણે યુઝ કરીએ છીએ, વીએફ. વીએફ ક્યાં છે? તો કે ઇનિશિયલ આ છે ને બકા, આ ઇનિશિયલ છે તમારું ડો, આ ફાઇનલ છે. તો કે ફાઇનલ ક્યાં છે હે સાહેબ? તો કે ફાઇનલ નીચે તરફ છે. નીચે એટલે બોલો ભાઈ માઇનસ જે કેરેટ, નો પ્રોબ્લેમ. તો માઇનસ હું લખી નાખું છોકરાઓ, નીચે કેટલું? 15, નીચે તરફ છે એટલે માઇનસ જે કેરેટ, માઇનસ. ઓકે, માઇનસ. પછી વી ઇનિશિયલ, વી ઇનિશિયલ ઉપર, આ રહ્યું ઉપર. ઉપર કયું મેં કીધું છોકરાઓ? પ્લસ જે કેરેટ. ઉપર પ્લસ જે કેરેટ, નીચે માઇનસ જે કેરેટ. તો ઉપર, તો અહીંયા 15 જે કેરેટ અપોન, બોલો છોકરાઓ, અપોન બોલો, સમય કેટલો? 5. અચ્છા, માઇનસ 15 માઇનસ 15 માઇનસ 30 જે કેરેટ છેદમાં 5. તો છોકરાઓ 6 પંચા 30 માઇનસ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે કેરેટ. અચ્છા, માઇનસ જે કેરેટ લખું નીચે લખું, બે કદ નો થયું. હલો, લા બધાને ક્લિયર થયું? સુરેન્દ્રનગર પાક્કું ખબર પડી બધા છોકરાઓ? રાજકોટ, ઓકે ગુડ. રાજકોટ ગુરુકુળ, હિંમતનગર, લોનાવાડા, ઓકે ફાઇન. તો બે એક જ થયું. હું નીચે તરફ કહું એટલે ઋણ વાય થયું, દક્ષિણ થયું, માઇનસ જે કેરેટ ગયું, નેગેટિવ વાય થયું. આમાં એક છેલ્લો વાત, તો ટૂંકમાં બે રીત, ગમે એ રીત ચાલે, બે રીતે આન્સર સેમ જ આવશે.
હવે આમાં એક છેલ્લો, પછી આપણે તત્કાલીન પ્રવેગમાં આવીએ. આ બહુ મસ્ત છે. હવે જે હું બનાવું છું ઇક્વેશન ખૂબ સરસ છે. એક્ઝામ્પલ નંબર 3. ચાલો, અહીંયા શું આપણે કહીએ છીએ, એક કાર, ચાલો એનું જ રાખો. હવે હું એક કામ કરું, અહીંયા 72 લખું, તમને બધું યાદ રહી જાય. જો 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે 10 થયું હતું, 5/18 36, 54 એટલે 15 થયું. અમે ટ્રાય કરીને 72 કર્યું, એટલે તમને એ પ્રેક્ટિસ હરવાર થતી જાય. એક કાર 72 કિલોમીટર પર અવર ની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરતી હોય અને ઉત્તર દિશામાં ગતિ કરતી હોય અને 5 સેકન્ડમાં તે ટર્ન લઈ 5 સેકન્ડમાં તે વળાંક લઈ પશ્ચિમ તરફ તેટલી જ ઝડપથી ગતિ કરતી હોય તો 5 સેકન્ડમાં ઉદ્ભવતો સરેરાશ પ્રવેગ મેળવો. ચલો, નો પ્રોબ્લેમ. સોલ્યુશન. મેં જો અત્યાર સુધી પહેલા ઉત્તરમાં જ બ્રેક મરાવી, પછી યુ ટર્ન લેવડાવ્યો અને હવે મેં હાવ દિશા જ બદલી નાખી. પહેલા ઉત્તરમાં પછી પશ્ચિમમાં હોય ગઈ. આનાથી વિશે હવે કઈ ચેન્જ કરવાના નથી. તો 72 કિલોમીટર પર અવર ને આપણે કન્વર્ટ કરી નાખીએ પહેલા, એટલે એ તમને એક શાંતિ મળી જાય. અહીંયા 1 કિલોમીટર એટલે હવે પછી દર વખતે હું નહીં કહું, તમને હું કહું કે 5/18 વડે ગુણી નાખવાનું એટલે મીટર પર સેકન્ડ. તો આ 20. હવે સીધું આ બધું મગજમાં બેસી જવું પડે, એટલે મેં દર વખતે અલગ અલગ બધી વેલ્યુ લીધી. તો 5 સેકન્ડમાં તે વળાંક લઈ પશ્ચિમ તરફ તેટલી જ ઝડપે. હાલો આપણે નો પ્રોબ્લેમ. પહેલા આપણે મેં કીધું એમ તમને ગૂગલમાં જે રીતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દેખાઈ રહ્યા હોય એવી રીતના હું અહીંયા શો કરી દઉં. ચલો ભાઈ, આ આપણે ઉત્તર કહી દઈએ છોકરો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અહીંથી એક કાર છે, મેં કીધું એમ કાર કે બાઇક એ આ દિશામાં જતું હતું છોકરો. તો કે ભાઈ 20 મીટર પર સેકન્ડ. હવે હું 20 મીટર પર સેકન્ડ જ રાખું. આમ અચળ ઝડપથી જતું હતું. સડનલી આમ ઉપર તરફ જતું હતું. એ 5 સેકન્ડમાં ગતિ કરતી હોય, 5 સેકન્ડમાં વળાંક લઈ પશ્ચિમ તરફ તેટલી જ ઝડપ, એટલે ડાબી બાજુ. ઘણી વખત આમ પશ્ચિમ તરફ ન આપ્યું હોય છોકરા, એમ કેતું હોય જાય ને એની ડાબી બાજુ, તો ડાબી બાજુ એટલે સમજી જવાનું પશ્ચિમ તરફ. એમ કે જમણી બાજુ એટલે સમજી જવાનું પૂર્વ તરફ. તમારે વિચારવાનું, આમ ગૂગલ મેપમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દોરવાના. અને પછી એમ કીધું હોય 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જતી હોય અને 5 સેકન્ડમાં ડાબી બાજુ વળાંક લઈ, તો ડાબી બાજુ આમ જતા હોય તો ડાબી બાજુ પશ્ચિમ થઈ. જમણી બાજુ વળાંક લઈ લે તો આમ સીધા જતા હોય તો જમણી બાજુ એટલે એ પૂર્વ તરફ વળાંક લઈ લે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો આમ જતું હતું ઈ કાર અહીંયા પહોંચી આમ, અને જે સમયે વળાંક લેવાનું શરૂ કર્યું એ 0, અને 5 સેકન્ડમાં આમ વળાંક લઈ લીધો, આમ વળાંક લઈ લીધો. આ ફાઇનલ થઈ ગઈ. તો ઇનિશિયલ આ જ હતી છોકરા, 20 મીટર પર સેકન્ડ. એ સાહેબ તમે તો બહુ મોટા પડે કે તને દિશા લખવી જોઈએ, મેં મૂલ્ય જ લખ્યું, જો મેં માથે સદિશ કર્યો જ નથી. અહીંયા 20 મીટર પર સેકન્ડ. એમ નહીં સાહેબ, તો હવે કેમ કરશું? તો આપણે સૂત્ર ને વળગી લેવાનું. એમાં હું ત્યાં હવે જે અત્યાર સુધી ભણ્યા એ જ આપણે કરવાનું. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો હું અહીંયા સરેરાશ પ્રવેગનું સૂત્ર લખું. તો કે સરેરાશ પ્રવેગ સદિશ સ્વરૂપે મારે દિશા હરવા જોતી છે. તો કે વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. જો અહીંયા હું તમને વેગના મૂલ્યનો ફેરફાર પૂછું ને, સોરી
પ્રવેગના મૂલ્યનો ફેરફાર યા વેગના મૂલ્યનો ફેરફાર. પહેલા હું વેગના મૂલ્યનો ફેરફાર કહું ને તો વેગનું મૂલ્ય પહેલા 20 હતું ને પછી 20 થયું, તો વેગના મૂલ્યમાં ફેરફાર 0 થયો, પણ વેગની દિશામાં ફેરફાર થયો. અને પ્રવેગ એટલે વેગનો ફેરફાર. એવું નહીં કે વેગના મૂલ્યનો જ આવે, વેગની દિશાનો જ આવે. પ્રવેગ એટલે વેગનો ફેરફાર. તો vf માઇનસ vi. હવે જો ઘડીક વાર તમે 1 મિનિટ લખવાનું સ્ટોપ કરી દેજો ખાલી, કારણ કે હું અહીંયા અત્યાર સુધી જે મેં પ્રોસેસ કરી પ્રોસેસ મુજબ લખાવું, તમને સમજાવું કે તમને શું પ્રોબ્લેમ આવી શકે. છેદ તો બહુ સરસ છે, 5 જ છે, એમાં કઈ ચિંતા જ નથી. 5 ઓછા 0 5. vf ઘણા કે સાહેબ આમ લખો, તમે હમણાં જ કીધું હતું ને 20 મીટર પર સેકન્ડ. સાહેબ સદિશ છે તો મૂલ્ય અને દિશા બે આવે, ડાબી બાજુ દોરો સાહેબ, આમ દોરો. સાચી વાત છે, તમે એમાં મારે કઈ વાંધો જ નથી. 20 પ્રારંભિક 20 ક્યાં સાહેબ? ઉપર તરફ. આ લખતા નહીં કોઈ, ઉપર તરફ છેદમાં 5 ઓછા 0. હવે અત્યાર સુધી સારું શું હતું છોકરાઓ? કાં તો એક ઉપર એક નીચે હતું, તો દિશા ઉલટાવીને માઇનસ કરીને ઉપર લઈ આવતો હતો, જેમ કે અહીંયા જો આ નીચે હતું, આ ઉપર હતું, તો મેં 15 ની જગ્યાએ -15 કરી નીચે કરી નાખ્યું. હાલે. હવે આમાં ડખો કેવો થયો? આમાં એક ડાબી બાજુ છે ને ઉપર છે, કાંઈ માઇનસ કરી માઇનસ કરું તો ઉપરનું નીચે જાય, માઇનસ કરું ડાબેનું જમણે જાય. તો અહીંયા એ રીતે નહીં ચાલે, અહીંયા દિશા બદલાઈ ગઈ. તો સાહેબ અહીંયા શું કરવું પડશે? એ તો તમને સમજાવું છું કે અહીંયા શું કરવું પડશે. અચ્છા, આ vf અંતિમ વેગ સદિશ સ્વરૂપે જો બરાબર શાંતિથી સમજજો. અત્યાર સુધી બધા ઓલમોસ્ટ એક સેન્ટર સિવાય છેલ્લે હું કહીશ બધા એકદમ પિન ડ્રોપ સાયલન્ટથી સાંભળે છે. તો હવે 5 મિનિટ તમે ધ્યાન આપી દો એટલે તમને આ વસ્તુ એકદમ ગળે ઉતરી જશે કે ભાઈ મારે તમને સમજાઈ ગયું, એક ડાબી છે ને એક જમણી છે, અહીંયા હું માઇનસ પ્લસ કરીને કાંઈ નહીં કરીએ. સાહેબ ઓલી મેથડ ઓલું જે કેરેટ આઈ કેરેટ થી કરીએ તોય કાંઈ નહીં થાય. હાલ તમ તારે તને આને આઈ કેરેટ કેવું છે? હાલ નો પ્રોબ્લેમ. આ માઇનસ આઈ કેરેટ લખી જ દો બસ તમ તારે. આ પ્લસ જે કેરેટ, આ માઇનસ જે કેરેટ. હાલ કર તમ તારે. હાલ તો કે vf આમ એટલે એનું મૂલ્ય કેટલું? 20 અને માઇનસ આઈ કેરેટ, માઇનસ આઈ કેરેટ માઇનસ ઓફ vi 20 કયું? તો કે જે કેરેટ છેદમાં 5 ઓછા 0 5. સાહેબ આનું તો મૂલ્ય ગોતતા આવડે ને, -20 આઈ કેરેટ -20 જે કેરેટ આપણે અંડર રૂટમાં. હા પછી મૂલ્ય મળે, દિશા ક્યાંથી લાવીશ તું? મારે તારે દિશા કહેવાની છે ને પ્રવેગની. તો ભાઈ ઓકે, આ રીતે ચાલે જ તે, પણ તમને દિશા મેળવતા આવડવી જોઈએ પહેલા. આમાં કઈ હું આઈ કેરેટ ને માઇનસ પ્લસ કરીશ, માઇનસ આઈ નું પ્લસ આઈ કરી શકીશ, આઈ માંથી જે નહીં જાય એવું. તો સાહેબ હવે શું કરું? હવે યાદ કરો, આ vf એ અંતિમ વેગ છે સદિશ, vi એ સદિશ. બે સદિશોની બાદબાકી કરતા મેં શીખવાડી હતી, યાદ કરો. સદિશોના સરવાળા અને બાદબાકી માટેની આપણો વેક્ટરનો બીજો લેક્ચર. મેં કીધું હતું કે સદિશોના સરવાળા બાદબાકી બે રીતે થાય, એક સબાચની રીત અને એક ત્રિકોણની રીત. ઈઝી કઈ પડે? સબાચ. ત્રિકોણે ચાલે પણ સબાચ આપણે લઈએ. અચ્છા, મેં એવું તમને સમજાવેલું હતું, હવે એમાંથી કેટલું તમને યાદ હોય એ તો ઈશ્વરને ખબર, પણ મેં તમને આવું કીધું હતું કે બે સદિશોનો બાદબાકી કરવાની આવે ને ત્યારે પહેલા તમારો સરવાળો જ કરવાનો. બાદબાકી એટલે સરવાળો, અને આમ જ લખી નાખવાનું vf સદિશ પ્લસ ઓફ માઇનસ vi સદિશ અપોન ટાઈમ તો છોકરાઓ 5 ઓછા 0. એલા મેં હું કીધું ખબર પડી ભાઈ? હા કે ના? બધાને ક્લિયર થયું? આવું યાદ આવ્યું? કઈ આવું આપણે ભણ્યા હતા કે તમને વેગનો ફેરફાર અહીંયા ઓલી અત્યાર સુધી કેમ સાહેબ નો એપ્લાય કરી? કારણ કે અત્યાર સુધી દિશા એક જ હતી, ઉપર ને નીચે એમ જ હતું, તો સીધા જ થતા હતા, સિમ્પલ. હવે આમાં એક વાય આવ્યો ને એક ઋણ એક્સ આવ્યો, તો મારે યાર એ રીતે જવું પડશે. તો બાદ બાકી હોય ત્યારે કરવાનો તો સરવાળો જ, એટલે પ્લસ ઓફ માઇનસ vi કરવાનો. ચાલો નો પ્રોબ્લેમ, હાલો સાહેબ કરીએ. તો હવે મારે ગમે એમ કરીને અંશ મેળવવો એ મારો મેઇન ટાર્ગેટ છે. હાલો કઈ રીત? તો કે સાહેબ આપણે સબાચ જ વાપરીએ ને સારું રહે. હાલો સબાચ, તમે કહ્યું એમ, તમારે ક્યાં આપણે એવું રાખ્યું જ છે. હાલો નો પ્રોબ્લેમ. સબાચમાં બે સદિશો ક્યાંથી દોરતા હતા? એ સાહેબ અમે તો બે સદિશો ક્યાંથી દોરતા હતા ખબર છે? અમે બે સદિશો એક જ જગ્યાએથી દોરતા હતા. તો પહેલા vf કયું? આ vi, આ vf આ રહ્યું, તો આમ vf દોરવાનું. આ vf છોકરા,
બરાબર છે સાહેબ, ખબર પડી ગઈ? અંડુ આ વીએફ. ઓકે રેડી. પછી સાહેબ પ્લસ ઓફ માઇનસ વીઆઈ કરવાનું, વીઆઈ નહીં લેવાનું. તો આ કયું છે તમારી પાસે? આ ઉપર તરફ છે. આને તો હું મારા વાલાવ કહી દઉં કે આ તમારું વીએફ, આ વીએફ. આ વીઆઈ છે બકા, ઇનિશિયલ છે. મારે વીઆઈ નથી જોતું, મારે માઇનસ વીઆઈ જોતું. તો મેં કીધું તું વીઆઈ માંથી માઇનસ વીઆઈ માટે શું કરવાનું? સદીશને ઉલટાવી દેવાનો બકા. વીઆઈ ઉપર છે તો માઇનસ વીઆઈ નીચે. ઓકે હે સાહેબ? ઓલું જ ને પહેલાના શીર્ષમાં બીજાની પૂછ. ના ના, એ તો ત્રિકોણ હોય તો સબાચમાં તો ન્યાથી દોરવાનું. તો અહીંથી નહીંથી બીજો દોરું. પણ વીઆઈ દોરું માઇનસ વીઆઈ? તો કે માઇનસ વીઆઈ. વીઆઈ ઉપર હતું, માઇનસ વીઆઈ નીચે આવ્યો. ઓકે, બે હરખા જ દોર્યા કારણ કે બે 20 જ હતા. આને હું લખી નાખું કે ધેટ ઇઝ નોટ વીઆઈ, ધેટ ઇઝ માઇનસ વીઆઈ. તો તમને જો બે સદીશ, એક આ વીએફ સદીશ, એક માઇનસ વીઆઈ સદીશ, બે સદીશ મેં એક જ જગ્યાએથી ડ્રો કર્યા છોકરા, જેને ઓ કહી દઉં. તો બે સદીશ, એક આ એક આ. અચ્છા, બે સદીશોનો સરવાળો સબાચાની રીતે. તો ભાઈ મારે ચાર બાજુઓ પૂરી તો કરવી જ પડશે. મેં તમને સમજાવ્યું હતું. આને પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લઈ આવો બકા, આને પેરેલલ શિફ્ટ કરીને અહીંયા લઈ આવો બકા. હાલો, તો પરિણામી કેમ ડ્રો કરવાનું? તો કે પરિણામી એટલે પૂછ અને શીર્ષ ભેગો કરવાનો, એટલે વિકર્ણ તમને પરિણામી આપે. પણ પરિણામીમાં હે સાહેબ કયો વિકર્ણ આમાં તમને લાગે છે? હું તમને કહું, મને આ વિકર્ણ લાગે છે કારણ કે અહીંથી જ પૂછ ને શીર્ષ ભેગા થશે. જો અમારો પરિણામી થઈ ગયું. પરિણામી કોને કહેવાય હે સાહેબ? પરિણામી હું? તો કે ભાઈ ડેલ્ટા વી. પરિણામી કોણ? તો કે ડેલ્ટા વી. આ રહ્યું. કારણ કે આ સૂત્રમાં તમે અહીંયાથી થોડું આને આવી રીતના ન લખી શકો. એ સદીશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી સદીશ અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી નો થઈ ગયો તમારો, વીએફ માઇનસ વીએ. અલા છોકરાઓ ખબર પડી બધાને? બધાને ખબર પડી? પાક્કું? ઓકે, હવે આનું વેલ્યુ કેટલી હતી? તો કે ડેલ્ટા વી. હવે સાહેબ શું કરશું? તો કે હવે આપણે કાંઈ નહીં, હવે તો હાવ ઈઝી થઈ ગયું. આપણને એટલી ખબર છે કે આ જે છે એ આપણી પાસે એવું ડેલ્ટા વી. ચાલો આનું મૂલ્ય કેટલું આવશે? તો કે ભાઈ આ કેટલો હતો? વી એફ કેટલો હતો? તો કે ભાઈ 20 મીટર પર સેકન્ડ. 20 મીટર પર સેકન્ડ આ દિશામાં. આની વેલ્યુ 20 હતી. આની વેલ્યુ કેટલી હતી? 20. આ 20 તો આ 20. તો ચાલો તો આપણે ડેલ્ટા વી ફાઇન્ડ કરવું હોય તો મૂલ્ય વાઇઝ કેટલો? મૂલ્ય વાઇઝ કેટલો હે? તો કે ભાઈ મૂલ્ય વાઇઝ 20 અને 20. તો ડેલ્ટા વી એટલે એનું મૂલ્ય મારે કેમ ફાઇન્ડ કરાય? અચ્છા. હવે તમને અહીંયા એ સમજાઈ ગયું કે વી એફ ખરેખર ક્યાં ગયું? વી એફ તો કે નેગેટિવ એક્સમાં. નેગેટિવ એક્સ એટલે -20 આઈ કેરેટ. આ હતું 20 જે કેરેટ, પણ આપણે માઇનસ વી આઈ લખી નાખ્યું. નો પ્રોબ્લેમ. તો ડેલ્ટા વી અહીંથી જોવો તો આ 20, આ 20, તો આ કેટલો થાય? 20√2 નો થાય? પાયથાગોરસ એટલું ન આવડે કે ડેલ્ટા વી નું મૂલ્ય માનાંક મેં કીધું 20√2. હે સાહેબ હવે તમે માનાંકમાં કેમ આવી ગયા? બકા હું બે તને કહું છું. 20√2 મીટર પર સેકન્ડ અપોન સમય કેટલા? 5. સાહેબ એમનું આવ્યો હજી તો મૂલ્ય એવું, દિશા બાકી. સાચી વાત છે. હાલ ભાઈ આ 5 સેકન્ડ. હાલ દિશા બાકી. દિશા કઈ થઈ? તો કે તારે જોતો ભાઈ આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. બોલ તારે પશ્ચિમ સાથે જોતીશ કે દક્ષિણ સાથે જોતીશ? તને ઓપ્શનમાં જે આપ્યું હોય. હું અહીંયા પશ્ચિમ સાથે લેવડાવું છું. ચાલો પશ્ચિમ સાથે મારે લેવી છે. પશ્ચિમ સાથે તો હું આ ખૂણો લઈ લઉં, આ થીટા. ચલો આ થીટાની સામેની બાજુ છે, હા છે, આ 20 થાય તો આ 20 જ થાય. અચ્છા પાસેની બાજુ છે, હા છે, તો એ 20 જ થઈ જાય. આ 20 મીટર પર સેકન્ડ. ચલો તો સામેની બાજુ એટલે હું અહીંયા એપ્લાય કરું છું સાઈડમાં. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ બોલો છોકરાઓ 20, પાસેની બાજુ બોલો 20. તો tan થીટા 20 upon 21. tan થીટા 1 ક્યારે થાય? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી થાય. અચ્છા 45 ડિગ્રી કોની આવે? પશ્ચિમ સાથે 45 થયું, દક્ષિણ સાથે 45 થયું. તો હું એમ ન લખી નાખું છોકરાઓ કે 45 ડિગ્રી 20√2 મીટર પર સેકન્ડ. ક્યાંથી ક્યાં? તો કે ભાઈ પશ્ચિમથી પશ્ચિમ સાથે 45 ડિગ્રી ઉત્તર તરફ. આ દિશા થઈ ગઈ. બે લખ્યું મેં. અને જો હવે અહીંથી 5 ચોકો 20 તો સરેરાશ પ્રવેગ તમારો થઈ ગયો 4√2 મીટર
પર સેકન્ડ સ્ક્વેર. દિશા ક્યાં? દિશા ક્યાં? તો કે જે વેગના ફેરફારની દિશા ડેલ્ટા વી, જે વેગના ફેરફારની દિશા એ જ પ્રવેગની દિશા. તો કઈ સાથે? તો કે મારે શું લખાય હે સાહેબ? તો કે મારે લખાય આમ, પશ્ચિમ સાથે 45 ડિગ્રી. છોકરાઓ અહીંયા દક્ષિણ તરફ મારી એરર હતી, 45 ડિગ્રી દક્ષિણ તરફ, કારણ કે નીચે દક્ષિણ છે ને. અમારો જવાબ આવી ગયો, પશ્ચિમ સાથે 45 ડિગ્રી દક્ષિણ તરફ. પડી? ખબર પડી? પાક્કું? બધાને ક્લિયર? ઓકે. હા પહેલા, હા બેન કયું? જો બેન આ પેલા તમને એના માટે યાદ હોવું જોઈએ કે મારે વીએફ અને વીઆઈ સીધા આપણા સરવાળા બાદબાકી કેમ ન થયા? કારણ કે એક બેન નેગેટિવ એક્સ માં છે ને એક બેન વાય માં છે, તો એમ સીધા નહીં થાય. બે એક્સ ધન એક્સ ઋણ એક્સ હોય જ થઈ જાય, ધન વાય ઋણ વાય હોય જ થઈ જાય. હવે વીએફ પ્લસ વીઆઈ કર્યું, પ્લસ માઇનસ વીઆઈ કર્યું, કારણ કે આપણે ભણાવ્યા હતા કે સદીશોની બાદબાકી માટે તમારે કરવાનો સરવાળો. તો વીએફ સદીશ માઇનસ વીઆઈ સદીશ છે એટલે મેં કર્યું વીએફ સદીશ પ્લસ ઓફ માઇનસ વીઆઈ સદીશ. ઓકે ચાલો. તો હવે તો કે અહીંયા પહેલા મેં એક સદીશ લીધો, વીએફ સદીશ દોર્યો. વીએફ ક્યાં ગયો? આ રહ્યો, આ વીએફ, એનો અહીંયા લઈ આવ્યો. મેં સબાચરની રીત વાપરી, તો બે સદીશો એક જ જગ્યાએથી કામ છે. વીએફ પ્લસ વીઆઈ નથી જોતો, માઇનસ વીઆઈ. આ પ્લસ વીઆઈ ઉપર છે તો માઇનસ વીઆઈ નીચે આવે, તો બે સદીશ થઈ ગયા, એક બે. તો એનો પરિણામી ક્યાં આવે? તો કે વીએફ માઇનસ વીઆઈ શું આપે? તો કે આપણે સૂત્ર ભણી ગયા છીએ, ડેલ્ટા વી આપે. આ રહ્યું. અચ્છા, પરિણામી કેમ તમે આમ દોર્યો? મેં તમને સમજાવ્યું હતું કે સબાચરની રીતની અંદર મારો વિકર્ણ એવી રીતના દોરવાનો, પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગા થાય. આને પેરેલલ શિફ્ટ કરો ને તો જો આમ જ થાય, આને પેરેલલ શિફ્ટ કરો ને તો આમ જ થાય. તો આજ મારો વિકર્ણ હતો, તમારો પરિણામી થઈ ગયો આ ડેલ્ટા વી. હવે તમારી પાસે આ 20 હોય, આ 20 હોય, તો પાયથાગોરસ પરથી આ 20√2 થાય, અંડરરૂટ 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ, તો 20√2 થઈ જાય. મૂલ્ય 20√2 આવી ગયું. દિશા માટે મેં શું કીધું? તો કે પશ્ચિમ સાથે જોતી દક્ષિણ સાથે. હવે ઓપ્શન જોવાનો, મેં પશ્ચિમ સાથે લીધી થીટા, સામેની બાજુ છે પાછળની બાજુ કર્યું. તમે દક્ષિણ સાથે લીધું હોય થીટા બરાબર સામેની બાજુ છે પાછળની બાજુ કરવા, એટલે દિશા મળી જાય. બોલો રેડી બધાને? હાલો હવે હું તમને આમ નામ કહું. ખાલી એક આપણે હવે તત્કાલીન પ્રવેગમાં આવી પહેલા હું જોઉં છું કોને ખબર પડે છે. આ કઈ લખવાની જરૂર નથી, એક એક્ઝામ્પલ આપું છું ખાલી મારે દિશાના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ, કે અહીંયા આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. અહીંયા હું કહી દઉં છોકરાઓ કે આ તમારું ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. છોકરાઓ પહેલા હું એમ કહું છું જો કે 30 મીટર પર સેકન્ડ થી એક કાર દક્ષિણમાં જતી હતી અને એને ટર્ન લીધો, પછી પૂર્વ તરફ ટર્ન લીધો અને ઝડપ એટલી જ રાખી. તો વેગનો ફેરફાર કેટલો? મારે વેગનો ફેરફાર જ જોઈએ. હા, મારે પછી સમય આપવું તો એ તો કઈ એમાં અઘરું નથી, મેઇન મારે વેગમાં થતો ફેરફાર જોઈએ છે. પહેલા તમે એ માનવા તૈયાર થવા જોઈએ કે વેગમાં ફેરફાર થાય છે. હા, ઘણા એમ કે 30 ને 30 સાહેબ 0 થયું ને, નહીં, દિશા જો દોસ્ત થયો. ચાલ હવે તો કે ભાઈ મારે આમાં કઈ રીતના કામ કરવું? મારે અહીંયા વેગનો ફેરફાર કઈ રીતના ગોતવો? વેગનો ફેરફાર વીએફ માઇનસ વીઆઈ કઈ રીતના કરવું? તો કે ભાઈ મારે બે રીતે જોઈએ છે. વેગનો ફેરફાર ડેલ્ટા વી સદીશ મૂલ્ય જોઈએ છે, દિશાએ જોઈએ છે, અને એના માટે તમને સબાચરની રીત વાપરવા માટે હું પ્રેરિત કરું છું. ચાલો તમે મને કયો હવે આમાં કયો, આમાં આપણે શું કરાય? હું તમારી માટે પહેલા પાછું ઓલી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ડ્રો કરી રાખું કે જેથી કરીને સબાચરની રીત આપણે ડ્રો યુઝ કરવી હોય તો કેમ થાય. વેગના ફેરફારનું સૂત્ર મેં લખી નાખ્યું, સમય બમયમાં નથી પડતા કાંઈ. ચાલો કોણ મને કહેશે મારે શું કરાય? વેગના ફેરફારનું સૂત્ર મેં તમને કહી દીધું કે પહેલા સાહેબ આવું લખાય, આમ સ્ટાર્ટ કરાય, આવી રીતના સદિશ દોરાય અને આવી કંઈક તમારી દિશા જાય. આ તમારો ઇનિશિયલ વેગ છે, આ તમારો ફાઇનલ વેગ છે. ચાલો કોણ મને કહેશે? આપણે જોઈએ કોણ રેઝ યોર હેન્ડ. ઓકે, ઘણી બધી જગ્યાએથી
હાથ ઊંચો થાય છે. VI અને VF બે મેં આપ્યા છે. મારે વેગનો ફેરફાર જ જોઈએ, સમય બમય કઈ આમ કીધું જ નથી. હાલો તો મોરબીમાં મોરબી 2 નહીં, મોરબી 1 જ. એમાં ઓલો બીજી બેચમાં વચ્ચે ભાઈ બેઠો છે, મોરબી અનમ્યુટ કરશે. યસ, નાની એવી હાઈટ છે. હા ઈ જ તે. યસ, અનમ્યુટ કરજો. શું કરવું બેટા, બોલ તું મને કે પેલા. હાલે VF માઇનસ VI છે. હવે સદિશ સ્વરૂપે મારે બાદબાકી કરવી હોય, સદિશોની બાદબાકી, તો શું કરવું પડે? વેરી ગુડ બેટા. VF સદિશ પ્લસ ઓફ માઇનસ VI. હવે તું મને કહેતો ચાલતો કે VF મારે કેવી રીતના ડ્રો કરવો જોઈએ, કઈ દિશામાં છે? જોતો VF કઈ દિશામાં છે? પૂર્વ. તો આ ડ્રો કરી નાખ્યો, આ સાચો ડ્રો કર્યો. કે મારે અહીંયા ઓરિજિન થી મારે સબાચર બનાવવો હોય ક્યાંથી ડ્રો કરવો પડે? ઓકે હાલ, તો હું અહીંથી આમ ડ્રો કરું. આ ઓકે ચાલ. પછી VF આવી ગયું તારી પાસે. પછી મારે VI કઈ રીતના ડ્રો કરવાનો બેટા? VF આવી ગયું. VF પ્લસ. હવે બોલતો ક્યાં ડ્રો કરું હું VF પછી VI? ઉત્તર દિશામાં. કેમ ઉત્તર? VI તો દક્ષિણમાં છે. બાકી કોઈ નહીં બોલે, મને બધાનો અવાજ સંભળાય છે અહીંયા. એને બોલવા દો, એને આવડે જ છે. ઓકે, માઇનસ VI એટલે ઉત્તર તરફ. ઓકે, અહીંથી ડ્રો કરું બેટા, આમ હાલે? તો આ કઈ રીત થશે? માની લો પહેલાના શીર્ષમાં બીજાની પૂછ મૂકું તો એ કઈ રીત થઈ? ત્રિકોણ. આપણે સબાચરની રીતે કરવો છે, એટલા માટે હું બીજો સદિશ અહીંયાથી ડ્રો કરું છું. ચાલ ઓકે, તો આ આપણું VF હતું. આ VI નથી બકા, માઇનસ VI છે. હવે તું જ મને કે ચાલ સબાચર મારે પૂરો કરવો હોય તો પરિણામી કેમ ડ્રો કરું? હું પેલા આને આમ પેરેલલ શિફ્ટ કરી નાખું, આને આમ પેરેલલ શિફ્ટ કરી નાખું. હવે વિકર્ણ અમારે કેમ ડ્રો કરાય? જો તો હું આ ડ્રો કરું, સાચો ને? વિકર્ણ સાચો ને? હે ખોટો? કેમ ખોટો? ઓકે, મારે એવી રીતના વિકર્ણ ડ્રો કરવો પડે કે જ્યાં પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગું થાય. તો આ થઈ ગયું. ઓકે, આ કઈ દિશા આવી? તો કે VF માઇનસ VI કરું. આ જો હવે ત્રિકોણની રીત બેસી જા. વેરી ગુડ બેટા. હવે અહીંયા તમે આમ જો, આ VF સદિશ થઈ ગયો, આ એક સદિશ, એના શીર્ષમાં માઇનસ VI ની પૂછ. તો આ પરિણામી ન થયો, આ બે નો પરિણામી તમારો ડેલ્ટા V થઈ ગયું. ચાલો તો મૂલ્ય વાઇઝ હાલો, તો એનું મૂલ્ય કેટલું થશે? તો કે આ VF નું મૂલ્ય કેટલું? આનું મૂલ્ય કેટલું છોકરાઓ? 30. આનું એ કેટલું? 30. તો વેગમાં થતા ફેરફારનું મૂલ્ય તમને પૂછું, આ 30, આ 30, તો 30√2 મીટર પર સેકન્ડ નો આવી જાય છોકરા. એમાં હું અઘરું? અંડરરૂટ વર્ગમૂળમાં 30 નો વર્ગ વત્તા 30 નો વર્ગ. પાયથાગોરસ પરથી આટલું તો આવડી જ જાય. બાલાસિનોર બેનો ખબર પડે છે? બાલાસિનોર ખબર પડી બેન? આગળ પહેલી બેચ. ઓકે, તો I30 ને I30 તો સિમ્પલ 30√2. હવે દિશાનું કામ છે. દિશામાં તમારે પૂછવું પડે કે હે સાહેબ કોની હારવાર જોઈ છે? આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. કોની હારવાર જોઈ છે? હું કહેવાય પૂર્વ. આ બકા પૂર્વ સાથે. તો થીટા. ચલો પૂર્વ સાથે. તો પૂર્વ સાથે થીટા જોઈશ તો ત્યાંથી સૂત્ર મૂકવાનું. tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કેટલી? 30. પાસેની બાજુ કેટલી? 30. 30 ગયા 1. tan થીટા 1 ક્યારે થાય? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી થાય. અચ્છા 45 ડિગ્રી. પણ મારે જવાબ શું દેવાય? મારે ડેલ્ટા V સદિશ હવે ફાઇનલી જવાબ દેવો હોય તો બે વસ્તુ આવે.
મૂલ્ય આવે, દિશા આવે. તો કે મૂલ્ય કેટલું? 30√2 મીટર પર સેકન્ડ જ, કારણ કે હું ક્યાં પ્રવેગ પૂછું છું. પ્રવેગ પૂછું તો મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. હાલો મૂલ્ય આવી ગયું. હાલો દિશા ક્યાં? તો કે ભાઈ સરેરાશ વેગમાં થતા ફેરફારની દિશા પૂર્વ સાથે 45 ડિગ્રીના કોણે ઉત્તર તરફ. પૂર્વ સાથે 45 ડિગ્રી ઉત્તર તરફ. કારણ કે પૂર્વ સાથે 45 ઉપર જવાય, નીચે જવાય, એટલા માટે મેં સ્પેસિફાય કર્યું ઉત્તર તરફ. બોલો ખબર પડી બધાને મારા વાલાઓ? ક્લિયર? મેં બીજી વખત એટલે પાછો એક એક્ઝામ્પલ લઈને આપ્યું, અને બધા એક નોટ કરી લ્યો. આપણા મોડ્યુલમાં આજે હોમવર્કમાં નહીં હોય, પણ ટોપિક 8 માં ક્વેશ્ચન નંબર 21, 22 અને 23 ત્રણેય આના જેવા છે. એટલે પ્રેક્ટિસ તમારી ધોમ થશે. સોરી 20, 21, 22, સોરી 20, 21, 22 ત્રણેય આના જેવા છે. 20, 21, 22 એટલે તમે પ્રેક્ટિસ હમણાં જેવો લેક્ચર પતે એટલે તરત હોમવર્ક શરૂ કરવાનું કરો ને તો આ કરી નાખજો. ચાલો રેડી, સ્ટેડી, ગો. નેક્સ્ટ. હવે હું તમને બીજો આપણી ટાઈપ સમજાવી દઉં. તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ. તો કે ભાઈ તત્કાલીન પ્રવેગ ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે કોઈ ચોક્કસ ક્ષણ માટે, ઓલામાં મેં લખ્યું હતું કે તે ચોક્કસ સમય અંતરાલ માટે વ્યાખ્યાયિત થાય. તે ચોક્કસ ક્ષણે કે સમયે, તે ચોક્કસ ક્ષણે પ્રવેગ દર્શાવે છે. અચ્છા, એનું સૂત્ર તો કે કાંઈ નહીં, પ્રવેગ એ બરાબર dv સદિશ અપોન dt. હા સાહેબ, ક્યાંથી લાવ્યા તમે? યાદ કરો, તેથી મેં કીધું હતું કે સરેરાશ વેગ એ સમયના તફાવત માટે વ્યાખ્યાયિત થાય, તો તત્કાલીન વેગ એ સમયના ખૂબ જ નાના, ઇન્ફાઇનાઇટલી સ્મોલ, અનંત રીતે નાનો હોય ને એવા તફાવત માટે વ્યાખ્યાયિત થતું હોય. તો આપણે ઓલા પર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી લખતા હતા, અહીંયા આપણે ડીવી બાય ડીટી કહી દીધું. આ પ્રવેગ મેં સદિશ સ્વરૂપી, સદિશ રાશિ છે. ટૂંકમાં વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે. યાદ કરો, મેં તમને અહીંયા v ઇઝ ઇક્વલ ટુ dr બાય dt સમજાવ્યું હતું કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે. તો અહીંયા હું v ની જગ્યાએ કિંમત મૂકી દઉં તો જો તો આ d બાય dt, v ની જગ્યાએ આપણે મૂકી દઈએ dr બાય dt. જોજો જરાક ધ્યાન આપજો, d ઇન્ટુ d, d સ્ક્વેર r સદિશ, d સ્ક્વેર r થઈ ગયું, d સ્ક્વેર r અપોન dt ઇન્ટુ dt, dt સ્ક્વેર. હે સાહેબ, d સ્ક્વેર t સ્ક્વેર કેમ ન થયું? મેં કીધું ને, dt માં d અને t જુદા જુદા નથી. dt એટલે એક જ છે, નાનો સમય. dt માં d અને t જુદા જુદા નથી, dt એક જ છે, નાનો સમય. તો નાનો સમય ગુણ્યા નાનો સમય, તો નાનો સમયનો વર્ગ, એટલે dt ઇન્ટુ dt, dt સ્ક્વેર. તો ટૂંકમાં પ્રવેગ એટલે બે વસ્તુ લખાય, વેગનું સમયની સાપેક્ષે વિકલન યા સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન, અને એમ બોલાય d2t d2r અપોન dt સ્ક્વેર. ફરીથી વેગ એટલે આપણે સમજ્યા હતા, વેગ એટલે આપણે શું સમજ્યા મારા વાલાઓ? વેગ એટલે આપણે સમજ્યા સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે. પછી વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે, અથવા સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન પ્રવેગ આપે. ચાલો, સદિશ રાશિ છે તે છોકરાઓ, એમાં કઈ ના જ નથી. આનો એકમ તમને ખબર જ હોય કે આનો એકમ જે છે એ થવાનો છે ઉપર મીટર પર સેકન્ડ અને નીચે સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એની મુજબ એનું પારિમાણિક સૂત્ર લખી નાખવાનું તમારે. ચાલો, હવે આની અંદર તેદી જે મેં તમને પરમ દિવસે સમજાવ્યું હતું એવી જ રીતનું એક નાનું એવું ડિસ્કશન કરી નાખીએ, એટલે તમને એ બી ક્લેરિટી મળી જાય કે અહીંયા આવી રીતના એક્સ એક્સિસ ને વાય એક્સિસ આપણે ડ્રો કરી નાખીએ. આ એક્સ એક્સિસ છોકરાઓ, આ વાય એક્સિસ.
આને જે છે એ આપણે ઉદ્ગમ બિંદુ કહી દઈએ. આ ઓ, આ એક્સ, આ વાય. ચલો, હું એમ કહું છું છોકરો કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે કોઈ એક કણ છે, આ કણ ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે ઉદ્ગમ બિંદુથી એક્સ જેટલો દૂર છે અને એની પાસે એક્સ ડાયરેક્શનમાં વી જેટલી ઝડપ છે, અને ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી સમયની અંદર, ટી પ્લસ ડીટી સમયની અંદર એના સ્થાનમાં એક્સ પ્લસ ડીએક્સ જેટલો વધારો થઈ ગયો, એટલે એનું સ્થાન એક્સ માંથી વધીને એક્સ પ્લસ ડીએક્સ થઈ ગયું. સામેની ઝડપ એ રીતે વી માંથી વધીને વી પ્લસ ડીવી થઈ ગઈ. આવું જ મેં સમજાવ્યું હતું, યાદ કરો તેથી. ટૂંકમાં ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમય હતો, ટી સમયે એક્સ જેટલું અંતર કાપ્યું, ઝડપ વી થઈ. પછી નાના એવા ડીટી સમયની અંદર, ડીટી સમય સૂક્ષ્મ દેખાડે છે, સૂક્ષ્મ સમયની અંદર અંતર એને ડીએક્સ જેટલું કાપ્યું, નાનું એવું અંતર ડી નાનો દેખાડે છે. ઝડપમાં નાનો એવો ફેરફાર થઈ ગયો, વી થી વી પ્લસ. ઝડપમાં ફેરફાર થયો, પ્રવેગ આવે. વાત પૂરી થઈ ગઈ. રાજકોટ ગુરુકુળ. તો અહીંયા તમે જોવા જાઓ તો હવે હું પ્રવેગને વ્યાખ્યાયિત કરવો હોય તો મને શું લખાય? તત્કાલીન પ્રવેગ. હે સાહેબ બોલવાનો કે હું ખાલી પ્રવેગ બોલું તો ચાલે? ખાલી પ્રવેગ બોલતો ચાલે દોસ્ત. પ્રવેગ કે તત્કાલીન પ્રવેગ. તો કે કેટલા સમયમાં ફેર થયો? હે ડીટી સમયમાં. વેગમાં કેટલો ફેર થયો? હે ડીવી. તો સિમ્પલ આમ ન લખી નખાય, ડીવી બાય ડીટી. આ પ્રવેગ થઈ ગયો. એ સાહેબ ડીટી સમયમાં સ્થાનમાં ફેરફાર થયો. તો સાચી વાત છે. જો ડીટી સમયમાં સ્થાનમાં ફેરફાર થાય તો એને વેગ કહેવાય, એને પ્રવેગ ન કહેવાય. એટલા માટે મેં બે કેસ હરવાર લીધા. ડીટી સમયમાં ડીએક્સ જેટલો સ્થાનમાં ફેરફાર થયો તો ડીએક્સ બાય ડીટી એટલે વેગ આપે. વેગ બોલો, તત્કાલીન વેગ બોલો, બધું જ ચાલે. અચ્છા, ડીટી સમયમાં વેગમાં ડીવી જેટલો ફેરફાર થયો, પ્રવેગ બોલો, તત્કાલીન બોલો, બધું જ ચાલે. તો એક આ ઇક્વેશન કામનું છે તમારી માટે. હવે જોજો જરાક, હવે હું શું કરું છું ખબર છે? તો બે આવ્યા, ડીવી બાય ડીટી, અને હમણાં જ મેં તમને કીધું એમ જોવો તો છોકરાઓ, હમણાં મેં તમને અહીંયા લખીને આપ્યું હતું કે v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. અને તમે એક વખત અહીંયા મૂકો તો ખરી. હાલો તો શું આવશે? તો a ઇઝ ઇક્વલ ટુ d બાય dt. પાછું v ની જગ્યાએ હું dx બાય dt મૂકું તો d ઇન્ટુ d, d સ્ક્વેર થાય, x આવે. dt એટલે dt, નાનો સમય ગુણ્યા નાનો સમયનો વર્ગ, dt સ્ક્વેર. તો મેં કીધું એમ તમે એમ બોલી શકો, વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે, અથવા સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન. d2x એવું દેખાડે છે કે સ્થાન હોય ને એનું તમારે કેટલી વાર વિકલન કરવાનું? બે વાર. ઈ તમને પ્રવેગ આપે. બોલો, બધાને ખબર પડે છે ભાઈ? એટલું ક્લિયર? પહેલા બધાને બે વાર વિકલન કેમ કીધું ઈ મેં? પાક્કો? મારા હમ એટલે હમ હાચા ખાજો, ખોટા ન ખાતા. અમારે ઘરે હોય, તમને તો ઠીક છે બીજું કોઈક ભણાવી દે, અમારે ડખા થઈ જાય. એટલે હમ ખોટા ન ખાતા કોઈ. મહુવા, ઓકે. હિંમતનગરમાં કોઈની કાર બાર ડૂબી નથી ગઈ ને ભાઈ? કારણ કે વરસાદ ભૂકા કાઢે છે. પછી હમણાં શેમાં ખબર ના પડી? આમાં આમાં જોવો તો બેન, v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt મૂક્યું બેન મેં, તો d ગુણ્યા d, d સ્ક્વેર થયું, x આમને આમ. તમે મને ઈ કયો તો, ચાલો તો બેન અનમ્યુટ કરીને કયો તો, dt ગુણ્યા dt કેમ ન થયું? d સ્ક્વેર t સ્ક્વેર કેમ ન થયું? dt ગુણ્યા dt માં d સ્ક્વેર t સ્ક્વેર કેમ ન કીધું? એનો સ્ક્વેર કરવાનો હતો એટલે. એમને dt તો d ગુણ્યા d, d સ્ક્વેર, ને t ગુણ્યા t, t સ્ક્વેર કેમ ન થયું? મેં કેમ dt નો સ્ક્વેર કર્યો? મારી વાત સમજ્યા તમે? dt ગુણ્યા dt કરું તો d ગુણ્યા d, d સ્ક્વેર, t ગુણ્યા t, t સ્ક્વેર,
મેં આવું કેમ ન લખ્યું? કેમ કે એકબીજા સાથે પણ ગુણાકાર. ના, આ ડીટી ઈ બેન અલગ નથી. સૂક્ષ્મ સમયને હું ડીટી કહું છું. તો આ સૂક્ષ્મ સમય, આ સૂક્ષ્મ સમય, તો સૂક્ષ્મ સમયનો વર્ગ. ખબર પડી? પેલા આ મેં શું કીધું? ડીટી સૂક્ષ્મ સમય છે. તમારે એમ કહેવાનું હતું કે સર ડી અને ટી જુદું છે જ નહીં. જુદું હોત તો તમે કયો એમ થાત. ડીટી એક જ છે, નાનો સમય. અને આ એક્સ ડી ગુણ્યા ડી ડી સ્ક્વેર થયું એક્સ, એટલે વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન પ્રવેગ આપે, પણ સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન. બે ક્યાંથી આવ્યું સાહેબ? આ રહ્યું 2 d2, એ 2 એવું દેખાય છે કે બે વાર વિકલન. ખબર પડી નડિયાદ? ઓકે ફાઇન. હજી એક વાત તમને બહુ ઘરના છો એટલે કહું. a ઇઝ ઇક્વલ ટુ, જો તો આપણે અહીંયા a ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે dv બાય dt છે ને છોકરાઓ, dv બાય dt. હું શું કરું ખબર છે? dx વડે ગુણું, dx વડે ભાંગું. સાહેબ તમને આવો વિચાર શું કામ આવ્યું? કહું હમણાં, જો ને શું કામ આવ્યું એમને સમજાઈ જાય તમને. આ કામની વાત છો. મેં dx વડે ગુણ્યું, dx વડે ભાંગ્યું. જો તો સામે મેં લખીને જ આપ્યું છે કે dx બાય dt એટલે v. તો dx બાય dt ની જગ્યાએ v મૂકી દો તો શું બાકી રહે? dv બાય dx. તો આ એક પ્રવેગનું સૂત્ર થયું, v dv બાય dx. સાહેબ તમે સૂત્રો ભેગા તો કરતા ગયા, અમને કેમ ખબર પડશે ક્યારે કયું એપ્લાય કરવું? કહો. 3 ઇક્વેશન મેઇન આવ્યા અહીંયા તમારી સામે પ્રવેગના. એક આવ્યું dv બાય dt, સાવ ઈઝી. જો વેગ સમયના વિધેય સ્વરૂપે હોય ને, માની લો વેગ તમને આમ આપ્યું હોય, હાલો તમારી આ ક્યાં એવું રાખ્યું જ છે, તમને સમજાવી જ દઉં. v ઇઝ ઇક્વલ ટુ આવું છે, t સ્ક્વેર પ્લસ 6t પ્લસ 9. અને હું એમ કહી દઉં પ્રવેગ મેળવો. પ્રવેગ મેળવો. પ્રવેગ કહું એટલે કયો હોય છોકરાવી? ડેફિનેટલી તત્કાલીન જ હોય. જો તો વેગ સમય સાથે બદલાય છે? નહીં. t0 તો વેગ 9, t1 તો 1 મૂકો 1 મૂકો 1 મૂકો 1 ને વત્તા 6, 6 ને 1 7, 7 ને 9, 9 ને 7 16. હા, એ સમય સાથે બદલાય છે. v સમય સાથે બદલાય છે ને પ્રવેગ આપ્યો તો આ રહ્યું સૂત્ર, a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. હાલો સીધું વિકલન કરવાનું. વિકલન યાદ આવી ગયું કે પાછું પહેલેથી સમજાવું? વિકલન આપણે છેલ્લે પ્રેક્ટિસ કરી હતી છોકરા, યાદ છે ને? તો વિકલનમાં પહેલા ટી સ્ક્વેર, નીચે ટી છે ઉપર એ ટી છે, બહુ સારી વાત કહેવાય. હું હતો તો ટી સ્ક્વેર થઈ ગયું. તો ટી સ્ક્વેરમાં મેં કીધું હતું માથેની ઘાત આગળ આવે, ટી ના ટી, અને માથે બે માંથી એક બાદ કરો એટલે 1, પ્લસ 6 અને ટી હોય તો 6 અચળ આમ ને આમ, ટી નું ટી ની સાપેક્ષે 1 થઈ જાય, ટી નું ટી ની સાપેક્ષે 1 થઈ જાય. અને 9 એકલું અચળ, એકલા અચળ નું 0 થઈ જાય. તો અહીંયા જોવો તો શું આવે? 2t પ્લસ 6. મળી ગયો પ્રવેગ. હું 0 સેકન્ડે પૂછું t0 મૂકો એટલે 6 મળે, 1 સેકન્ડે પૂછું તો 6 વત્તા 2 કરો એટલે 8 મળે. ચાલો તો બધાને આ ખબર પડી છોકરાઓ? જ્યારે તમને વેગ આપ્યો હોય સમય સાથે અને મને પ્રવેગ પૂછે, બિંદાસ માની લો. હવે અહીંયા આમ આવ્યું છોકરાઓ, જોજો તમે જોજો, આ એક ક્વેશ્ચન થઈ ગયો, આમ આપ્યું છે. હવે ક્વેશ્ચનમાં શું કરવાનું? હાલો વિચાર કરો કે ભાઈ આ એક્સ શું દેખાડે? સ્થાન. ઓહો, સ્થાન સમય સાથે બદલાય છે. t0 તો સ્થાન 9, t1 તો સ્થાન 16, t2 તો સ્થાન જુદું. સ્થાન આપ્યું છે ને પ્રવેગ જોતું છે. તો કે ભાઈ છેલ્લા લેક્ચરમાં સાહેબે અમને ભણાવ્યું હતું સ્થાન આપ્યું હોય અને વેગ જોતું હોય તો સમયની સાપેક્ષે વિકલન કરીએ. તો આનું એક વખત વિકલન કરવાથી તો મને વેગ મળશે, પણ મારે શરૂ તો કરવું જ પડશે. હાલો સોલ્યુશન કરીએ. તો ચાલો તો આનું વિકલન કરો તો ભાઈ વેગ, તો કે v બરાબર ફોર્મ્યુલા છે મારી પાસે dx બાય dt. હાલો કરો વિકલન કરો. t સ્ક્વેર નું 2t માંથી ને ઘાત આગળ 2 આગળ, t આમને આમ 2 માંથી 1 જાય 1 વત્તા 6t, t નું 1, 9 નું 0. શું આ જવાબ હોઈ શકે છોકરો? 2t પ્લસ 6. હા કે ના કયો? આ જવાબ આવ્યો કે ન આવ્યો? આનો જવાબ કેવાય કે ન કહેવાય? નહીં, કારણ કે આ તો વેગ મળ્યો, મારે પ્રવેગ જોતો છે. વેગ મળી ગયો. વેગ હવે જોવો તો વેગના સૂત્રમાં કોણ છે? વેગના સૂત્રમાં 2t પ્લસ 6 છે. ઓકે, મીન્સ કે વેગ સમય સાથે બદલાતો હોય. આ મારી પાસે ફોર્મ્યુલા
કે a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. તો કે આ રહ્યું વેગ, આ રહ્યું ભાઈ વેગ મારી પાસે, આ વેગ આ રહ્યું. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરું. ચાલો તો 2t, 2 અચળ, t નું t ની સાપેક્ષે 1 થઈ ગયું અને 6 નું 0 થઈ ગયું. મીન્સ કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નડિયાદ બેન જો તમે સમજ્યા, આ સ્થાન આપ્યું હતું, સ્થાનનું 2 વાર વિકલન કર્યું ને ત્યારે પ્રવેગ મળ્યું. સ્થાનના એક વખત વિકલન મને વેગ મળ્યું, પાછું એક વખત વિકલન કર્યું તો પ્રવેગ મળ્યું. ઈ કેવા માંગતો હતો હું, d સ્ક્વેર x upon dt સ્ક્વેર. તો જ્યારે વેગના સૂત્રમાં સમય હોય ને, વેગના સૂત્રમાં સમય, તો આ dv by dt કરો. સાહેબ આ પહેલું ક્યારે કરવું સમજાઈ ગયું, બીજામાં તમે સમજાયું 2 વાર વિકલન કરીએ પ્રવેગ મળે, સાચી વાત. ત્રીજું ક્યારે હે સાહેબ, ત્રીજું ક્યારે એપ્લાય કરશો, v into dv by dx ક્યારે કરશો? એની પ્રેક્ટિસ માટે આપણે થોડોક ટાઈમ જોશે, એની પ્રેક્ટિસ માટે થોડોક ટાઈમ જોશે. હું તમને માની લો આમ કહી દઉં, આપણે અત્યારે જ એક એક્ઝામ્પલ થી સમજાવું છું, આગળ ઘણા બધા એક્ઝામ્પલ આવવાના. માની લો એમ કહી દઉં એક્ઝામ્પલ કે કોઈ કણનો વેગ સ્થાન સાથે, આનો મતલબ વેગ સ્થાનના વિધેય સ્વરૂપે છે, મોરબી વેગ સ્થાનના વિધેય સ્વરૂપે છે, v of x છે, ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 11. તો હું લખી નાખું કે તો x બરાબર 1 મીટર માટે પ્રવેગ મેળવો. જોજો અહીંયા ધ્યાન આપજો મારા વાલાઓ. હવે જોવો તો આગળનો એક્ઝામ્પલ બધા અહીંયા ધ્યાન જો, ઓલમોસ્ટ છેલ્લી 5 મિનિટ જ છે, બરાબર? કારણ કે આજે મને લગભગ આ તમારું આખું અહીંયા જે સ્ક્રીન હોય ને, મારી પાસે અહીંયા મોટી એવી સ્ક્રીન છે, તો સ્ક્રીનનું રેકોર્ડિંગ થતું હોય, સ્ક્રીન રેકોર્ડિંગ થાય ને, એટલે કયા સેન્ટરમાં શું થયું હોય હું પછી જોતો હોઉં, બહારથી એક સાહેબ જોતા હોય, બીજા એક સેન્ટરથી સાહેબ જોતા હોય, અહીંયા એક સાહેબ બેઠા છે, બધા જોતા હોય, બધા જ જોતા હોય તો હું કરો છે. તમને ખબર જ છે ક્યારેક કાંઈક તકલીફ થયો એટલે તરત તમારા સેન્ટરમાંથી તમને બોલાવે છે. લગભગ આજે મારું ધ્યાન છે ત્યાં સુધી ખાલી કોઈક સેન્ટરમાંથી વોશરૂમ જોવા માટે માણસ ઊભો થયો હોય, બેઠો હોય, બાકી લગભગ બધાએ શાંતિથી ભણ્યું છે. ટૂંકમાં મને એમ આનંદ થયો કે નહીં, એટલું બધું તમે શાંતિથી જોઈને ભણી રહ્યા છો. ખાલી 5 મિનિટ ધ્યાન આપો એટલે તમારો લેક્ચર હું પૂરો કરી દઈશ. હવે અહીંયા મારું તમને કહેવાનો મિનિંગ ખાલી એ હતો કે અહીંયા મેં જે આ પ્રોબ્લેમ આપ્યો અને આ બીજો પ્રોબ્લેમ લઈ ગયો, એમાં ફેર શું છે? અહીંયા યાદ કરો, આને શું વંચાય? સ્થાન સમયના વિધેય સ્વરૂપે છે. સમય બદલાય, t એટલે સમય, સમય બદલાય તો સ્થાન બદલાય. ઓકે, સમજ્યા? માની લો આવું કાંઈક હોય, v ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર પ્લસ 9t પ્લસ 11. આવું કાંઈક હોય, આનો મતલબ શું થયો? સમય બદલાય એટલે વેગ બદલાય, મારે આમ લખાય v of t. વેગ સમયના વિધેય સ્વરૂપે છે. ચાલો મારે પ્રવેગ જોઈ છે, મારે પ્રવેગ જોઈ છે. તો વેગ સમય સાથે બદલાતો હોય તો પ્રવેગનું સૂત્ર આવી જાય dv by dt. ઓકે, વેરી ગુડ. ચાલો વિકલન કરો, t સ્ક્વેર નું 2 આગળ, t ના t, 2 માંથી 1 બાદ થાય 1, 9t નું 9 અચળ, t નું t ની સાપેક્ષે 1 પૂરું, 11 તો અચળ છે, અચળ નું 0, તો પ્રવેગ આવી ગયું 2t plus 9. અચ્છા, અહીંયા મેં લખ્યું એમાં શું છે? અહીંયા મેં લખ્યું એમાં શું છે જોવો તો કે એમાં સાહેબ તમે થોડુંક આમાં મસ્તી કરી ગયા. વેગ સ્થાન સાથે બદલાય છે, વેગ સ્થાન સાથે બદલાય છે. બોલો આ પેલા બધાને દેખાણું એટલું રેડી? બધાને વેગ કઈ રીતે બદલાય છે? સ્થાન સાથે. ઓકે, તમે અહીંયા હવે આમ જ સૂત્ર વાપરો. હે જોજો, લખતા નહીં હો. a ઇઝ ઇક્વલ ટુ dv by dt. તો d by dt as it is. v ની જગ્યાએ કિંમત મૂકશું. ચલો, x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 11. જોજો લખતા નહીં કોઈ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં વિકલન ભરાયું ત્યારે કીધું હતું, તમે પહેલા વિકલનમાં સમજી ચૂકેલા છો.
કે એક્સ સ્ક્વેર હોય તો અહીંયા ડીટી નો હાલે, અહીંયા ડીએક્સ જોઈએ. હવે કહેતા હતા દર વખતે, અહીંયા જો કેવું સારું છે કે ટી સ્ક્વેર છે તો ટી ડીટી, 9t તો ડીટી હાલે જ નહીં. તો જ્યારે વેગ સ્થાન સાથે બદલાતો હોય અને મેં તમને પ્રવેગ પૂછ્યો હોય ત્યારે ડીવી બાય ડીટી કરવા જાઉં તો વાંધો શું આવે એ તમે સમજી ગયા કે એક્સ સ્ક્વેર છે તો વિકલન માટે મારે ડીએક્સ જોઈએ. તો એના માટે મેં તમને હમણાં ફોર્મ્યુલા ભણાવી ઈ હાલશે સાહેબ? હાલો જોઈ, વી ડીવી બાય ડીએક્સ આવું જ ભણાવ્યું કે કઈક જુદું ભણાવ્યું? એટલે તો જોયું તો ખરી. હા રહ્યું, હા એ વી ડીવી બાય ડીએક્સ. તો સાહેબ હાલો તો લ્યો, તો તમે કયો છો તમે મૂકીએ. હાલો વી મૂકો. વી કેટલું છે ભાઈ? એક્સ સ્ક્વેર પ્લસ 9x પ્લસ 11 ડી બાય ડી એક્સ. વી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 9x પ્લસ 11. હાલો હવે વિકલન થશે, જો તો બે વાર વી છે, બે વાર વેલ્યુ મૂકવી પડશે. થશે હા એ એક્સ સ્ક્વેર તો ડીએક્સ, કામ થઈ ગયું. એક્સ ડીએક્સ કામ થઈ ગયું. હાલો કરો વિકલન. તો a ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 9x પ્લસ 11. હાલો વિકલન કરો. એક્સ સ્ક્વેર નીચે એક્સ છે થાય, હા માથેની ઘાત આગળ, બે આગળ, એક્સ ના એક્સ માથેમાંથી એક બાદ કરો, 2 ઓછા 1 1 વત્તા 9 અચળ આમને આમ, એક્સ નું એક્સ ની સાપેક્ષે તમને ખબર જ છે 1 અને 11 અચળ છે, અચળ નું 0. વાવે તો a ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 9x પ્લસ 11. અહીંયા શું આવ્યું? 2x પ્લસ 9. હે સાહેબ તો હવે શું કીધું? મેં તમને એવું લખીને આપ્યું છે કે x બરાબર 1 મીટર માટે પ્રવેગ મેળવો. તો તમને જ્યાં જ્યાં x દેખાય ને ત્યાં ત્યાં 1 મૂકવા માંડો. હાલો તો કે ભાઈ 1 નો વર્ગ વત્તા 9 ગુણ્યા 1 વત્તા 11. હાલો અહીંયા 2 ગુણ્યા 1 વત્તા 9. હાલો તો છોકરાઓ 1 નો વર્ગ 1, 9 એકા 9, 9 ને 1 10, 10 10 ને 11, 10 વત્તા 11, 10 વત્તા 11 એટલે 21 અને 2 એકા 2, 2 એકા 2 અને વત્તા 9 11. 21 ગુણ્યા 11 કરો ને જે આવે એ તમારો આન્સર મીટર પર સેકન્ડ સ્ક્વેર. બધાને ખબર પડી? પાક્કું? રાજકોટ ગુરુકુળ 11B. હાલો તો અનમ્યુટ કરો તો રાજકોટ ગુરુકુળ 11B. યસ, મને આ સમજાવો તો આપણે આમાં ડીવી બાય ડીટી વાળું કેમ ન આવ્યું? મેં કેમ ડીવી બાય ડીટી ન કર્યું? કેમ મેં આવું વી ડીવી બાય ડીએક્સ આવું કર્યું? ઓલો યુનિફોર્મ નથી પહેર્યો ની ભાઈ બેન સમજાવે. હાલ માઇક આપો એને. યસ હાલો હા બેટા. હાલો હા અહીંયા કેમ મેં ડીવી બાય ડીટી ન કર્યું? કે બાજુ વાળાને પૂછમાં, એને એમ કે સાહેબ ને ખબર નહીં પડે. x નું વિકલન x ની સાપેક્ષે હે x નું વિકલન x ની સાપેક્ષે થાય. તો ડીવી બાય ડીટી લખું શું વાંધો આવે? સમયની સાપેક્ષે થઈ જાય. તો તારે ક્યારે માની લો વી ડીવી બાય ડીએક્સ સૂત્ર ક્યારે વાપરવાનું? વી ડીવી બાય ડીએક્સ સમયની સાપેક્ષે વિકલન કીધું. સમયની સાપેક્ષે માની લો વેગ સમય સાથે બદલાતું હોય તો કયું સૂત્ર વાપરીશ? ડીવી બાય ડીટી. હવે બંધ ન કરતો. અને જો વેગ સ્થાન સાથે બદલાતું હોય તો dx બાય dt. તો ઈ જ કીધું ને, વેગ સ્થાન સાથે બદલાતું હોય તો વી ડીવી બાય ડીએક્સ. હું બોલતો ક્યારે ડીવી બાય ડીટી? સમયની સાપેક્ષે સ્થાન બદલવા વેગ સમય સાપેક્ષે બદલાતો હોય છે. તો કયો? હા સ્થાન અને જો વેગ સ્થાન સાથે બદલાતું હોય તો dv બાય dx. આગળ વી બોલ પાછો ખાઈજામાં આખું બોલી જા ફરીથી.
by dx. ઓકે, v dv by dx. dx. જો v સમય સાથે બદલાય dv by dt, જો વેગ સ્થાન સાથે બદલાય v dv by dx. હજી ઓલાએ કીધું એમ સીધું dv by dx નહીં કરવાનું. આ શું ઇક્વેશન ક્યાંથી લાવ્યા હે સાહેબ તમે? પાછા પ્રૂવ કરીને આપ્યું મેં. ઇક્વેશન ક્યાંથી લાવ્યા એ જો આ રહ્યું, અહીં આપણે પ્રૂવ કર્યું યાર, અહીં મેં પ્રૂવ કર્યું v dv by dx કેમ આવ્યું. હવે આજના હોમવર્કમાં તમને જે હોમવર્ક લખ્યું ને એ નહીં, મેં તમને જે બોર્ડ વર્ક કરાવ્યું ઈ અને ટોપિક 8 ના 20, 21 ને 22, કે આજે હોમવર્ક કરાવ્યું બધું હાલી તો ગયું જ છે પણ વિકલન વાળું છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની પ્રેક્ટિસ કરશું. હોમવર્ક ની અંદર ધ્યાન રાખજો, 3 મેં જે ક્વેશ્ચન લખાવ્યા 20, 21, 22 ટોપિક 8 ના, અને આપણું બોર્ડ વર્કમાં જે મેં કરાવ્યું શુક્રવારે બધા રીડ કરીને આવશે. ચાલો, થેન્ક યુ.